નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ્યેય જીપીએસસીમાં આપ સર્વેનું ઉષ્માભર્યું સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે ભારતીય અર્થવ્યવસ્થાનું કરંટ અફેર્સ, ઇન્ડિયન ઇકોનોમી કરંટ અફેર્સ. અને આ જે લેક્ચર છે પર્ટિક્યુલર, આની અંદર હું તમને કવર કરાવવાનો છું જાન્યુઆરીથી લઈ જૂન મહિના સુધીનું જે મહત્ત્વના બદલાવ થયા છે. દાખલા તરીકે એમએસએમઈમાં જે એની ડેફિનેશન છે એની અંદર ચેન્જીસ આવ્યો છે, તો એના રિલેટેડ ફેક્ટ આપણે કહેવાનો મતલબ કે જોઈ લઈશું. ક્લિયર છે? અને પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ ટોટલી ડિટેલમાં આપણે આ જે લેક્ચર છે એમાં એનાલિસિસ કરવાનું છે, પર્ટિક્યુલર ઇકોનોમી સબ્જેક્ટ રિલેટેડ. તમને હું કરંટ અફેરના સાથે સાથે સ્ટેટિક પોર્શન પણ ક્લિયર કરાવતો જઈશ, અને હું આશા રાખીશ કે ઇકોનોમીની જે બેકગ્રાઉન્ડ ટર્મિનોલોજી છે તમારી ક્લિયર હશે. અમુક ટર્મિનોલોજી હું ક્લિયર કરાવીશ, ડોન્ટ વરી, પણ અમુક ટર્મિનોલોજી જે તમને ખ્યાલ હોવો જોઈએ. એનપીએ છે, શું કહેવાય, આને શું કહેવાય, ફલાણું ઠીકણું, બધું તમને થોડું ઘણું તો ખ્યાલ હોવું જ જોઈએ. ક્લિયર છે? કારણ કે એક સબ્જેક્ટ એવો છે કે તમારો સ્ટેટિક પોર્શન થોડો ઘણો ક્લિયર છે તો તમને કરંટમાં વાંધો આવશે નહીં. ક્લિયર છે? તો ઇકોનોમી માટે તમારે પહેલાં એક સ્ટેટિક પોર્શન ક્લિયર કરવું પડે, અને પછી તમે જો કરંટ અફેર જોવો છો તો ઇઝ વેરી વેલ. ક્લિયર છે? તો મિત્રો સમજો, અહીં આગળ હું તમને સ્ટેટિકની સાથે સાથે કરંટ ક્લિયર કરાવવાનો છું, સો ડોન્ટ વરી. થોડા ઘણા કીવર્ડ જે છે હું તમને કરાવડાવી દઈશ, બરાબર છે? ડોન્ટ વરી. ધ્યેય જીપીએસસી એ માત્ર ક્લાસ 1-2 માટે કાર્ય કરતી એકમાત્ર સંસ્થા છે ગુજરાતની અંદર કે જે જીપીએસસી માટે જ કાર્ય કરે છે, બીજી કોઈ એક્ઝામ નહીં, બરાબર છે? અગર આપ જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છો, એક ઓફિસર બનવાની ચાહના રાખો છો, 2021ના અંત સુધીમાં તમારે જો ઓર્ડર લેવો છે, બરાબર છે, તો અમારી સાથે આપ જોડાઈ શકો છો. ક્લિયર છે? અને પર્સનલી માર્ગદર્શન અમે સ્ટુડન્ટને પણ આપતા હોઈએ છીએ. ક્લિયર છે? અત્યારે હાલ આપણે અમુક સ્ટુડન્ટની જે રિક્વેસ્ટ હતી એ પ્રમાણે આપણે 4000ની અંદર પણ 3 મંથનું એક પેકેજ રાખેલું છે, જેથી કરીને કોઈ સ્ટુડન્ટને માત્ર એક જ વિષય ભણવો છે તો 3 મહિનામાં એ પૂરો કરી શકે છે. દેટ ઇઝ વાય આપણે રાખેલું છે 6 મહિનાના 6000 છે, 12 મહિનાના 10000 છે, અને 24 મહિનાના 14000 રૂપિયા. પર્ટિક્યુલર આ જે છે એ એક કોલેજ સ્ટુડન્ટને અનુલક્ષીને આપણે રાખેલો છે. અને વધુ માહિતી માટે તમે આપણો જે નંબર છે 77 77 99 13 52 અથવા તો 77 77 99 13 57 પર કોલ કરી શકો છો. ક્લિયર છે? અને બીજી વાત, જે લોકોએ ધ્યેય જીપીએસસીની એપ્લિકેશન લીધી છે એમને એકવાર કોન્ટેક્ટ કરીને પૂછી જુઓ કે કન્ટેન્ટ કેવું છે એમ. ક્લિયર છે? દિલથી કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. એકચ્યુઅલીની અંદર માર્કેટમાં જીપીએસસી ક્લાસ 1-2 શબ્દ બોલી દેવો એટલે ઇઝી નથી. બોલી તો આખી દુનિયા દે છે, પણ એકચ્યુઅલીમાં એ શું કહે છે ને એને પ્રૂવ કરવું ને, બરાબર છે, એક ફેકલ્ટીની જવાબદારી આવે છે. અને તમે જે પણ જીપીએસસી એપ્લિકેશન પેઇડ સબસ્ક્રાઈબર છે ને તમે પૂછી જુઓ છો કે કયા લેવલનો કન્ટેન્ટ આપવામાં આવેલો છે, બરાબર છે. જે આપી રહ્યા છે બેસ્ટ આપી રહ્યા છે, બસ એ અમારો ગોલ છે, બરાબર છે. આપણે આપણા કન્ટેન્ટના ટેબલ તરફ આગળ વધીએ છીએ. મિત્રો, આજનો આપણો જે ટેબલ ઓફ કન્ટેન્ટ છે એ આ કંઈક છે. આ 7 મુદ્દા મારે તમને આજે હાલ ડિટેલમાં ભણાવવાના છે. ક્લિયર છે? પહેલાં આપણે ભણીશું એમએસએમઈ. વોટ ઇઝ એમએસએમઈ? માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. એની અંદર થયેલા કેટલાક સુધારા એની આપણે ચર્ચા કરીશું મિત્રો. ક્લિયર છે? ત્યારબાદ આપણે વાત કરીશું, બીજો આપણો ટોપિક છે સામાન્ય નાણાકીય નિયમો, જનરલ ફાઇનાન્સ રૂલ્સ. ક્લિયર છે? આ શું છે? આની અંદર ચેન્જીસ કરવામાં આવેલો છે. આનાથી આપણે ચાઇનાને કેવી રીતે ડિફેન્ડ કરી શકીએ છીએ. ત્યારબાદ જો વાત કરીએ તો કરાર આધારિત કૃષિ, બરાબર છે. કરાર આધારિત કૃષિનો પ્રશ્ન એ તમારો મેઇન્સમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શું છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગની ભારતમાં કાનૂની જોગવાઈઓ શું છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવાથી ખેડૂતોને કેવી રીતે લાભ થઈ શકે છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું ભવિષ્ય શું છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ભારતમાં જે થઈ રહ્યું છે એના સામેના જે ચેલેન્જીસ શું છે, બરાબર છે, એના પડકારો શું છે? તો એની આપણે એ ડિટેલમાં ચર્ચા કરીશું. એટલા માટે ચર્ચામાં છે કારણ કે તાજેતરમાં ઓડિશા ગવર્મેન્ટ દ્વારા એક વટહુકમ લાવવામાં આવેલો છે બેઝડ ઓન ધ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. ક્લિયર છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આધારે એક એક્ટ પાસ કરવામાં આવેલો છે, એટલા માટે એને આપણે ડિટેલમાં જોઈશું. પછી એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે એ ચર્ચામાં છે. એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કેટલુંક ઋણ એ મહારાષ્ટ્ર ગવર્મેન્ટને રાજમાર્ગ સંબંધિત આપવામાં આવેલું છે. ક્લિયર છે? તો એશિયન ડેવલપમેન્ટ બેંક જે છે એને પણ આપણે ડિટેલમાં જોઈશું. ભારત માટે એનું સ્ટ્રેટેજિક પાર્ટનર કેવી રીતે ઉપયોગી છે એની આપણે વાત કરીશું. અને પછી છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ, નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ, એ ચર્ચામાં છે, એની વાત કરીશું. એ શું છે, એના ચેરમેન કોણ હોય છે,
બરાબર, હુ ઇઝ ધ મેમ્બર ઓફ દેટ પર્ટિક્યુલર કાઉન્સિલ, એની આપણે ચર્ચા કરીશું. અને ભારતમાં એફડીઆઈ ફ્લો ક્લિયર છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના જે હમણાં તાજેતરના આંકડા, બરાબર છે, આજે ડીપીઆઈઆઈટી છે આપણું, બરાબર, આપણું જે ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી, આ જે છે ડીપીઆઈઆઈટી, આ ડિપાર્ટમેન્ટ પરથી આપણે આંકડા લીધા છે, ક્લિયર છે. અને એ આંકડા આપણે ભણવાના છે, ક્લિયર છે, એ આંકડા આપણે ભણવાના છે. કયા કન્ટ્રીનું 2019-20ના જે ડેટા આવ્યા છે, કઈ કન્ટ્રીનું સૌથી વધુ એફડીઆઈ ભારતમાં આવ્યું છે, ક્લિયર છે, કયા ક્ષેત્રની અંદર સૌથી વધુ એફડીઆઈ આવ્યું છે, એની આપણે ચર્ચા કરીશું ઇન ડેપ્થ, ક્લિયર છે. વધુ સમયના બગાડતા આપણે આગળ વધીએ છીએ, આપણો ફર્સ્ટ કન્ટેન્ટ તરફ આપણે પ્રયાણ કરીએ છીએ મિત્રો. સૌ પ્રથમ છે એમએસએમઈની વાત કરીએ મિત્રો. એક વસ્તુ સમજી લો, અહીં આગળ જે સરકાર દ્વારા એક પેકેજ મૂકવામાં આવ્યું હતું આત્મનિર્ભર ભારત, ક્લિયર છે. આ આત્મનિર્ભર ભારત અંતર્ગત જેટલી પણ યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે, જેટલી પણ ફ્લેક્સિબિલિટી વેપારીઓને, જે એમએસએમઈ ઉદ્યોગો છે, અલગ અલગ રીતે કુટીર ઉદ્યોગો છે, એમને જે આપવામાં આવેલી છે, એ ફ્લેક્સિબિલિટીને આપણે અલગથી નહીં પણ આ રીતે ડિવાઈડ કરીને 1 by 1 ભણતા જઈશું. દાખલા તરીકે અહીંયા આગળ આપણે એમએસએમઈ ભણી રહ્યા છે, તો આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ અંતર્ગત એમએસએમઈની જે વ્યાખ્યા છે એમાં થોડોક ચેન્જીસ કરવામાં આવેલો છે. આ ચેન્જીસ જે કરવામાં આવેલો છે એ મધ્યમ ઉદ્યોગોની જે વ્યાખ્યા છે એની અંદર કરવામાં આવેલો છે, ક્લિયર છે. ઓકે, હવે આ જે ચેન્જીસ કરવામાં આવેલો છે મિત્રો, એકચ્યુઅલીની અંદર જો તમે એમએસએમઈ ભણ્યા હોય, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝની જે ડેફિનેશન છે કે ભાઈ એમએસએમઈ કોને કહેવાશે, બરાબર છે, કઈ ઇન્ડસ્ટ્રીને માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ કહીશું, સૂક્ષ્મ લઘુ અને નાના ઉદ્યોગો આપણે કોને કહીશું, મધ્યમ ઉદ્યોગો આપણે કોને કહીશું, ક્લિયર છે, એની ડેફિનેશનમાં ચેન્જીસ કરવામાં આવેલો છે. જોઈએ છે આપણે શું ચેન્જીસ થયો છે. આની જે ડેફિનેશન છે, ક્લિયર છે, આની જે ડેફિનેશન છે એ ઉદ્યોગમાં થયેલું રોકાણ અને ઉદ્યોગના ટર્નઓવરને આધારે ડેફિનેશન આપવામાં આવતી હોય છે. જે પ્રમાણેનું રોકાણ છે અને જે પ્રમાણેનું ટર્નઓવર એ કંપની કરી રહી છે એના આંકડા જે છે એ બદલવામાં આવ્યા છે તાજેતરમાં. કોના માટે? પર્ટિક્યુલર મધ્યમ ઉદ્યોગોના માટે, ક્લિયર છે, કે કોને મધ્યમ ઉદ્યોગો કહેવાશે. તો એની અંદર આંકડામાં કંઈક એવો ચેન્જીસ કર્યો છે કે જો કોઈ એવી કંપની કે જેમાં 50 કરોડથી ઓછું રોકાણ થયું હોય, કેટલું? 50 કરોડથી ઓછું રોકાણ થયું હોય અને એ કંપનીનું ટર્નઓવર 250 કરોડથી ઓછું હોય, 250 કરોડથી ઓછું હોય, 250 CR કરતાં ઓછું હોય, તો એવા ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગો તરીકે સરકારે વર્ગીકૃત કર્યા છે. અને આ તમારા માટે છે ને ખૂબ જ ઉપયોગી છે, યાદ રાખજો. આ જે આંકડો હું લખી રહ્યો છું ને તમારા જે પીટી પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઉપયોગી છે. ઓકે, અને હવે સરકારે વ્યાખ્યા તો ડેફિનેશન તો આપી દીધી છે, અને પહેલાં જે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે અલગ અલગ ડેફિનેશન હતી, એ અત્યારે હાલ અલગ અલગ ડેફિનેશન નથી. બંને સેક્ટર માટે, મેન્યુફેક્ચરિંગ હોય કે સર્વિસ હોય, આ બંને માટે અત્યારે હાલ સિંગલ ડેફિનેશન કાર્ય કરી રહી છે, ક્લિયર છે. 1 by 1 આખો કોઠો આપણે જોઈશું હમણાં હાલ કે કયા ઉદ્યોગોને સૂક્ષ્મ ઉદ્યોગો કહેવાશે, કયા ઉદ્યોગોને લઘુ ઉદ્યોગો કહેવાશે અને કયા ઉદ્યોગોને મધ્યમ ઉદ્યોગો કહેવાશે. એ પ્રકારની ડેફિનેશનનો આખું જે બોક્સ છે હું હમણાં તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. ઓકે, તો અહીં આગળ આપણે વાત કરી એમએસએમઈ વિશેની. હવે મિત્રો એક્સ્ટ્રા ફેક્ટ કેટલાક તાજેતરમાં જે ચર્ચામાં છે એની આપણે ચર્ચા કરી લઈએ. પહેલું છે એક્સ્ટ્રા ફેક્ટની અંદર એટ વન ક્લિક પહેલ. આ એટ વન ક્લિક પહેલ શું છે? તો એટ વન ક્લિક પહેલ જે છે એ પહેલાં તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. અને શેના માટે શરૂ કરવામાં આવેલી છે? તો કે ભાઈ એમએસએમઈ ક્ષેત્ર છે અને જે કાપડ ઉદ્યોગ છે, બરાબર છે, એમએસએમઈ અને કાપડ ઉદ્યોગ માટે આ ઓનલાઈન સહાય પૂરી પાડે છે. શું કરે છે? ઓનલાઈન સહાય પૂરી પાડે છે. કારણ કે કોરોનાની મહામારી દરમિયાન ઉદ્યોગોનું જે કહેવાય ને બેક સપોર્ટ તરીકે આ જે સહાય છે, આ પહેલ છે, એ નાણાંની સહાય પૂરી પાડે છે. 768 કરોડ તમે અહીંયા જોઈ શકો છો, રૂપિયા 768 કરોડની સહાય એમએસએમઈ ઉદ્યોગોને પૂરી પાડવામાં આવેલી છે. 13,000 જેટલા એમએસએમઈ ઉદ્યોગોને 768 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. આનો ઉદ્દેશ્ય શું છે? આનો ઉદ્દેશ્ય એ છે કે સરકારના
ટેકાથી એમએસએમઈ ઉદ્યોગો જે છે એમને પોતાનો વ્યવસાય ફરી શરૂ કરી શકે, કારણ કે અર્થતંત્રની અંદર ઘણી બધી લોકડાઉનને કારણે બધું જ જે એમનું ઉત્પાદન છે કેવું થઈ ગયું છે, ડાઉન થઈ ગયું છે. ક્લિયર? હવે એમને બેક સપોર્ટની જરૂર છે. જો બેક સપોર્ટ નહીં મળે તો ઘણી બધી રોજગારી છીનવાઈ રહી છે. બરાબર, વૃદ્ધિ તો કરવી જ પડશે. તો બેક સપોર્ટ માટે 768 કરોડ 13,000 જેટલા એમએસએમઈને ગુજરાત સરકારે પ્રોવાઈડ કર્યા છે. અને રાજ્યનું જે અર્થતંત્ર છે જે રીતે ઉત્સાહપૂર્વક ગતિ કરી રહ્યું હતું એ જ પ્રમાણે પોતાના મૂળ રૂપમાં પાછું આવે એવો પ્રયત્ન સરકાર દ્વારા અહીંયા કરવામાં આવે છે બાય એટ વન ક્લિક પહેલ. યાદ રાખજો, કોના દ્વારા? એક પહેલ શરૂ કરી છે એના દ્વારા. વિદ્યાર્થી મિત્રો, આ જે પીડીએફની અંદર આ બધું જે લખેલું છે આ પીડીએફ અમે તમને પ્રોવાઈડ કરી દઈશું. પણ આ લખવાનું મુખ્ય કારણ એક જ છે કે તમને બ્રોડ વ્યૂથી કનેક્ટ કરીને, માત્ર એમએસએમઈ સેક્ટર છે તો એના વિશે ભણીને આપણે નીકળી નથી જવાનું, એને દરેક ક્ષેત્રો સાથે સંબંધિત આપણે જે એના જે ફેક્ટ હોય છે એને આપણે ચર્ચા કરી જ લેવાની છે. જે રીતે અહીંયા ગુજરાત સંબંધિત એક ફેક્ટ મેં તમને આપ્યો કે એટ વન ક્લિક પહેલ એમએસએમઈ રિલેટેડ છે. બરાબર છે. પછી અત્યારે હાલ આપણે યાદ રાખીશું ઉદ્યમ પોર્ટલ જે છે, ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ સરકારે એમએસએમઈ ઉદ્યોગો માટે બનાવ્યું છે, જેની અંદર તમારે જો કોઈ એમએસએમઈ ઉદ્યોગ નાખવો છે તો માત્ર તમારે આધાર કાર્ડ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર છે, બાકી કશી જ જરૂર નથી. એક આ ફોર્માલિટી છે રજિસ્ટ્રેશનની, બાકી તમે એમએસએમઈ ઉદ્યોગ ઓપન કરી શકો છો. પછી ગુજરાત સરકાર દ્વારા પણ એમએસએમઈ ઉદ્યોગોને આ રજિસ્ટ્રેશન બાદ 3 વર્ષની જે છે છૂટછાટ આપી છે કે 3 વર્ષ સુધી તમારે કોઈ જ મગજમારી નહીં. 3 વર્ષ તમારા પૂરા થાય છે, એના 6 મહિનાની અંદર તમારી જે ફોર્માલિટી છે, રજિસ્ટ્રેશન છે, બરાબર છે, બીજી જે લાઇસન્સિંગ છે, એ બધું જ તમારે 3 વર્ષ બાદ તમે કરી શકો છો. તો એમએસએમઈમાં ગુજરાત સરકારે 3 વર્ષની છૂટ આપેલી છે. ક્લિયર છે? ઓકે, બીજું જોઈએ નેક્સ્ટ. આ લખીને લાવવાનું કારણ એક જ છે કે આપને ડાયરેક્ટલી એક માખણ સ્વરૂપે, તમારા જે મસાલા સ્વરૂપે તમને જે માહિતી મળવાની હોય મળી જાય. બરાબર છે. તમારે ક્યાંય પણ લખવાનું અને ટાઈમ બગાડવાની જરૂર ના પડે. દેટ ઇઝ વાય. ઓકે, વર્ગીકરણ કે ભાઈ સૂક્ષ્મ ઉદ્યોગ કોને કહેવાય, લઘુ ઉદ્યોગ કોને કહેવાય અને મધ્યમ ઉદ્યોગ કોને કહેવાય? તો યાદ રાખજો, સૂક્ષ્મ ઉદ્યોગ માટેની વ્યાખ્યા શું છે? તો 2 પ્રકારની અહીંયા વાત છે, સમજજો. રોકાણ અને ટર્નઓવર. રોકાણ અને ટર્નઓવર, વાર્ષિક ટર્નઓવરની અહીંયા વાત છે, એન્યુઅલ ટર્નઓવર. ક્લિયર છે? તો સૂક્ષ્મ ઉદ્યોગો કોને કહેવાશે? તો સૂક્ષ્મ ઉદ્યોગો એને કહેવાશે કે રૂપિયા 1 કરોડથી ઓછું રોકાણ થયું હોય કોઈ કંપનીની અંદર અને એ કંપનીનું ટર્નઓવર કેટલું હોય તો કે ભાઈ રૂપિયા 5 કરોડથી ઓછું હોય. કેટલું હોય? 5 કરોડથી ઓછું હોય. 1 કરોડથી ઓછું રોકાણ થયું હોય અને 5 કરોડથી ઓછું એ કંપનીનું ટર્નઓવર હોય વાર્ષિક, તો એને આપણે કહીએ છીએ માઇક્રો એન્ટરપ્રાઇઝ. ક્લિયર છે? સૂક્ષ્મ ઇન્ડસ્ટ્રીઝ. પછી આપણે વાત કરીએ કે લઘુ ઉદ્યોગ કોને કહેવાશે? તો લઘુ ઉદ્યોગ એને કહેવાશે કે રૂપિયા 10 કરોડથી ઓછું, રૂપિયા 10 કરોડથી ઓછું રોકાણ થયું હોય અને રૂપિયા 50 કરોડથી ઓછું વાર્ષિક એનું શું હોય? ટર્નઓવર હોય. તો એને આપણે લઘુ ઉદ્યોગ કહીએ છીએ. અને ત્રીજું જે છે મીડિયમ એન્ટરપ્રાઇઝ, એમાં 50 કરોડ જે છે, 50 કરોડથી ઓછું રોકાણ હોય અને અહીંયા જે ચેન્જીસ કરવામાં આવ્યો છે 250 કરોડ જે છે ત્યાંથી ઓછું ટર્નઓવર હોય, તો એને આપણે કહીએ છીએ મધ્યમ ઉદ્યોગો. ક્લિયર છે? તમારા આપણા જે ટૂંકમાં આપણા જે મેગેઝિન છે એમાં હજુ 200 કરોડ બતાવે છે. તમે સર્ચ કરશો ગૂગલની અંદર એટલે તમને બતાવશે આખો ભારત રાજપત્ર, આખું ગેજેટ છે આનું પીડીએફ ફોર્મેટમાં. એમાં તમે જોશો તો 250 કરોડ હિન્દીમાં ચોખ્ખું લખેલું જ છે. ક્લિયર છે? તો 250 કરોડ. યાદ રાખજો, મધ્યમ ઉદ્યોગોની જે ડેફિનેશન બદલી છે એમાં ટર્નઓવર સીમા કેટલી રાખવામાં આવી છે? તો 250 કરોડ રૂપિયા. મગજમાં બેસાડી દેજો, પ્રશ્ન આવી શકે છે. બીજો એક એક્સ્ટ્રા ફેક્ટ જોઈએ. ચેમ્પિયન પોર્ટલ જે છે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું હમણાં થોડાક સમય પહેલા. ચેમ્પિયન પોર્ટલનું પૂરું નામ છે ક્રિએશન એન્ડ હાર્મોનિયસ એપ્લિકેશન ઓફ મોડર્ન પ્રોસેસ ફોર ઇન્ક્રીઝિંગ ધ આઉટપુટ એન્ડ નેશનલ સ્ટ્રેન્થ. ક્લિયર છે? આવડું મોટું નામ લગભગ પૂછાવું તો અશક્ય છે, પણ આપણે યાદ રાખીને જવાનું. ક્લિયર છે? હા, એ પૂછાઈ શકે શેના માટે છે, તો ચેમ્પિયન પોર્ટલ એ કોઈ ખેલાડીઓ માટે છે, XYZ બ્લા બ્લા પૂછી શકે. તો આપણે યાદ રાખવાનું છે એમએસએમઈ ઉદ્યોગોની સમસ્યાઓ જે છે એના સમાધાન માટે, એના ઓનલાઈન સમાધાન થઈ શકે. ક્લિયર છે? એટલા માટે આ જે ચેમ્પિયન પોર્ટલ છે એને લોન્ચ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા. તો યાદ રાખજો.
આ પ્રકારે એમએસએમઈ ઉદ્યોગોની આપણે ચર્ચા કરી. ક્લિયર છે? તો જોઈએ નેક્સ્ટ. બીજું છે સામાન્ય નાણાકીય નિયમોમાં સુધાર થયો છે. ક્લિયર છે? આને કહેવાય છે જનરલ ફાઇનાન્સિયલ રૂલ. શું કહેવાય છે? જનરલ ફાઇનાન્સિયલ રૂલ. આ જે જનરલ ફાઇનાન્સિયલ રૂલ છે એ શું છે? તો કે ભાઈ આપણી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કેટલાક આર્થિક સૂચનો છે, આર્થિક સૂચનાઓ છે. ક્લિયર છે? કે જે સરકારે અમુક સમયાંતરે એનું ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક ને ક્યાંક બદલાવ કરતી રહે છે. તો તાજેતરની અંદર આની અંદર એક થોડોક ચેન્જીસ કરવામાં આવ્યો છે. સમજો શું ચેન્જીસ કર્યો છે, સમજવાનો પ્રયત્ન કરીએ. 1947ની અંદર આ જે રૂલ્સ છે એને બનાવવામાં આવ્યા હતા અને બે એક વાર એનું ચેન્જીસ થઈ ચૂક્યું છે. ક્લિયર મિત્રો? અહીંયા ચેન્જીસ એવો થયો છે કે સરકારને અમુક જરૂરિયાત હોય, અમુક વસ્તુઓ અને સેવાની જે જરૂરિયાત હોય છે એના માટે સરકાર જે છે એ બિડિંગ મંગાવતી હોય છે, ટેન્ડર મંગાવતી હોય છે. ક્લિયર છે? તો સરકારે આના અંદર એવો ચેન્જીસ કર્યો છે કે 200 કરોડ રૂપિયા, કેટલા? 200 કરોડ રૂપિયા સુધીની જરૂરિયાત જો સરકારને હશે, બરાબર, 200 કરોડની વસ્તુ અને સેવાની વાત છે, બરાબર, 200 કરોડના મૂલ્ય સુધીની સેવા અને વસ્તુઓની જે જરૂરિયાત સરકારને હશે ત્યાં સુધી સરકાર માત્ર ને માત્ર ઘરેલું સેવા, ઘરેલું જે કંપનીઓ છે આ ઘરેલું કંપનીઓને જ ઓર્ડર આપશે. એટલે કે 200 કરોડ સુધીની જરૂરિયાત હશે ત્યાં સુધી સરકાર ગ્લોબલ ટેન્ડર બહાર નહીં પાડે. એટલે કે વૈશ્વિક કંપનીઓને આમંત્રિત નહીં કરે જ્યાં સુધી 200 કરોડ સુધીની જે સીમા છે ત્યાં સુધી સરકારને જરૂરિયાત હોય. ઓકે, તો 200 કરોડથી ઓછી કિંમતની વસ્તુઓ અને સેવાઓ માત્ર ને માત્ર ઘરેલું કંપનીઓમાંથી ખરીદવામાં આવે અને અહીંયા 200 કરોડ સુધીની ખરીદી પર ગ્લોબલ ટેન્ડર બહાર નહીં પાડવામાં આવે. આ બાબતને લાગુ કરવામાં આવી છે. આ જે મેં સમજાવ્યું એ જ અહીંયા લખ્યું છે. ક્લિયર છે? ઓકે, બીજો શું સુધારો કર્યો છે? બીજો એક સુધારો એવો કર્યો છે કે ભાઈ ભારત સાથે જે દેશો જમીની સરહદ ધરાવે છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, ચીન છે, બરાબર, તો જે દેશો જમીની સરહદ ધરાવે છે આ દેશોને જો ભારતની અંદર આ પ્રકારનું ટેન્ડર ભરવું છે અથવા તો કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદવી છે, કાર્ય કરવું છે સરકાર સાથે, ક્લિયર છે, તો એમને ફરજિયાત સક્ષમ ઓથોરિટી જે છે એની જોડે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. હવે આ જે સક્ષમ ઓથોરિટી કોણ હશે? તો આ જે સક્ષમ ઓથોરિટી છે એ જે આપણો આ ડિપાર્ટમેન્ટ છે, ક્લિયર છે, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન એન્ડ ઇન્ડસ્ટ્રી ઇન્ટરનલ ટ્રેડ, આ જે ડિપાર્ટમેન્ટ છે આ ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોંધણી સમિતિ છે. આ નોંધણી સમિતિ જોડે તમારે શું કરવું પડશે? રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ જમીની સરહદ ધરાવતો જે દેશ છે, ભારતના જમીન સાથે સંકળાયેલો જે દેશ છે એ દેશ ભારતની અંદર ટેન્ડર ભરી શકે છે, સરકાર સાથે કોઈ પણ પ્રકારની વસ્તુ અને સેવાનું લેવેચ કરી શકે છે. બીજું છે આ જનરલ ફાઇનાન્શિયલ રૂલ અંતર્ગત બીજી એક આપણે વાતની ચર્ચા કરીએ તો આ શું છે એની આપણે અહીંયા ઓલરેડી ચર્ચા કરી દીધી છે. ફરીથી કહી દઉં છું, જાહેર નાણાં સાથે સંબંધિત આ એક નિયમો છે, બરાબર છે, અને આર્થિક બાબતોને લગતી કેટલીક સૂચનાઓ આમાં આપવામાં આવેલી હોય છે. અને આ નિયમોનો જે છે પ્રથમ વખત 1947માં જાહેર કરવામાં આવ્યા હતા અને 1963 અને 2005માં સુધારો થયો છે. સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? આ ફેક્ટ છે, આમાં કોઈ કન્સેપ્ટ નથી, યાદ રાખવાનું છે જસ્ટ. મિત્રો બીજો એક વસ્તુ છે, ત્રીજો કન્ટેન્ટ આપણે જોવાનું છે જેનું નામ છે વોલન્ટરી રિટેન્શન રૂટ, સ્વૈચ્છિક અવધારણા માર્ગ અથવા તો સ્વૈચ્છિક પ્રતિધારણા માર્ગ. ક્લિયર છે? સ્વૈચ્છિક અવધારણા માર્ગ પણ કહેવાય અને સ્વૈચ્છિક પ્રતિધારણા માર્ગ પણ કહેવાય છે. વોટ ઇઝ વોલન્ટરી રિટેન્શન રૂટ? મિત્રો તમને ખબર છે કે આપણા દેશમાં જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એ બે પ્રકારે જનરલી થતું હોય છે, એફપીઆઈ અને એફડીઆઈ અને એફપીઆઈ. ક્લિયર છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. ક્લિયર છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, એની અંદર જે આ વોલન્ટરી રિટેન્શન રૂટ છે, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ અ વે, આ એક રસ્તો છે કે જેના દ્વારા જે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે એને ઇન્વેસ્ટ કરવામાં આવે છે. આની અંદર શું હોય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે નીચે પૈકી કોનાથી સંબંધિત છે? તો એફપીઆઈથી સંબંધિત છે. ક્લિયર છે? એફડીઆઈથી નહીં.
એફડીઆઈ ઓપ્શનમાં હશે. બીજી વાત કરીએ તો આના પહેલાં આપણે એક વસ્તુ સમજવી જરૂરી છે મિત્રો કે એફપીઆઈ જે છે એમાં શું થતું હોય છે, એફડીઆઈમાં શું થતું હોય છે એ સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ. એફડીઆઈની અંદર એફડીઆઈ અને એફપીઆઈ મારે તમારે છેલ્લે સમજાવવાના જ છે થોડા ઘણા, પણ સમજો એફડીઆઈ જે છે એ કોઈ કંપની દ્વારા 10% કે તેથી વધુ કોઈ વિદેશી કંપની છે એ ભારતમાં જે એની કેપિટલ ઇન્વેસ્ટ કરી રહી છે, ક્લિયર, એની 10% કે વધુ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. માની લો કે 100 કરોડની કંપની ભારતમાં સ્થાપવાની છે. આ 100 કરોડમાંથી કોઈ વિદેશી કંપની ભારતની અંદર આ 100 કરોડની જે કંપની સ્થાપવા જઈ રહી છે એમાં કોઈ બીજી કંપની છે એ શું કરે છે, 20 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો એ આના 20% છે, ક્લિયર છે. તો 10%થી વધુનું જો ઇન્વેસ્ટમેન્ટ એ કંપનીમાં થઈ રહ્યું છે તો એને એફડીઆઈ કહેવાશે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે. આની અંદર કંપની વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે. શું થાય છે? એક એગ્રીમેન્ટ થાય છે, ક્લિયર છે, એગ્રીમેન્ટ થાય છે. કંપની વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે. આની અંદર એવું કોઈ એગ્રીમેન્ટ જોવા મળતું નથી એફપીઆઈની અંદર. તો અહીં આગળ આ જે 10%થી વધુ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે એને આપણે એફડીઆઈ કહ્યું, અને 10%થી ઓછું જો ઇન્વેસ્ટમેન્ટ એ કંપનીમાં થાય છે બાય શેર માર્કેટ, એટલે કે બાય સ્ટોક માર્કેટ, અથવા તો બાય બોન્ડ, બાય ઇક્વિટી અથવા તો બાય બોન્ડ, તો એને આપણે કહીએ છીએ એફપીઆઈ. પણ ઇન્વેસ્ટમેન્ટ કેવું હોવું જોઈએ? આ કંપનીના 10%, એટલે કે 10 કરોડ, એના કરતાં ઓછું હોવું જોઈએ. હવે સમજો આ જે છે એફડીઆઈ એ કેવું છે? સ્થાયી ઇન્વેસ્ટમેન્ટ છે, સ્થાયી રોકાણ છે. અને આ કેવું છે? એફપીઆઈ કેવું છે? અસ્થાયી રોકાણ છે. કેવું છે? અસ્થાયી રોકાણ છે. અસ્થાયી કેમ છે? કારણ કે આ જે એફડીઆઈ જે થઈ રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ એ કેવું છે? લાંબા ગાળા માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે. કેવું છે? લાંબા ગાળા માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે. જ્યારે એફપીઆઈની અંદર એવો કોઈ રૂલ્સ છે નહીં. તમે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ભારતની કોઈ કંપનીમાં, તો તમે જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે શેર જે છે એને તમે વેચી શકો છો, ક્લિયર છે. તો જ્યારે પણ મંદીનો માહોલ આવશે એટલે ફટાફટ શેર જે છે એ ડાઉન જશે અને શેરની જે છે વેચાણ શરૂ થઈ જશે. એટલે કે અહીં આગળ કોઈ વ્યક્તિએ જો એફપીઆઈ થ્રુ સ્ટોક માર્કેટમાં એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો જ્યારે પણ આ કોરોનાની મહામારી દરમિયાન તમે જોયું હશે કે એપ્રિલ ને મે દરમિયાન માઇનસમાં આપણો જે શેર બજારની વેલ્યુ હતી લગભગ 1,20,000 રૂપિયા, 1,20,000 જેટલા રૂપિયા જે છે અહીંયાથી બીજા દેશો દ્વારા જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું એ કેવું થઈ ગયું? અહીંયાથી પ્રવાહ ત્યાં જવાનો ચાલુ થઈ ગયો, ક્લિયર છે. તો જે એફપીઆઈ છે એની અંદર અસ્થાયી મૂડી આપણે એને એટલા માટે કહીએ છીએ કે જ્યારે પણ એક મંદીનો માહોલ આવે છે, કે જ્યારે કંઈ આવું અપડાઉન થાય છે, આ લોકડાઉન થયું સમજો, ત્યારે શું થયું? રૂપિયા ફટાફટ પબ્લિકે શેર વેચીને ઉપાડવા લાગી, શેર બજાર કેવું થઈ ગયું? ડાઉન થઈ ગયું. તો એફપીઆઈ અંદર જે રોકાણ થયેલું છે ફટાફટ રૂપિયા ઘટશે, સરકાર જોડે તરલતાની અભાવ થશે, અચાનકથી ભારતની અર્થતંત્ર પર અસર થશે. જ્યારે આ કેવું છે? લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ છે, ઇટ્સ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, ક્લિયર છે. જેથી કરીને હવે મારુતિ સુઝુકીવાળાએ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એફડીઆઈમાં, ક્લિયર છે. એનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં 10% કરતાં વધુનું ઇન્વેસ્ટમેન્ટ એને ભારતની કોઈ કંપની સાથે પાર્ટનરશિપ કરીને કર્યું છે, સમજો. તો એ હવે પોતાનું આખો પ્લાન્ટ ઉઠાવીને ત્યાં એને દેશમાં નહીં લઈ જાય, ક્લિયર છે, એના દેશમાં નહીં લઈ જાય. પણ આ તો શેર બજારમાં છે, ગમે ત્યારે લઈ જઈ શકે, એટલા માટે એને આપણે અસ્થાયી ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ, બરાબર છે. ઓકે, બીજું શું સમજવાનું છે તો સમજો. એફપીઆઈ અને એફડીઆઈની તમને એક ચર્ચા થઈ ગઈ. હવે તમારા મગજમાં એક પ્રશ્ન થાય કે સાહેબ હમણાં ફેસબુક દ્વારા, તમને ખબર હોય તો ફેસબુક દ્વારા જે રિલાયન્સ જીઓ એની અંદર 9.9%નું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું બાય સ્ટોક. તો સાહેબ આને એફપીઆઈ કહેવાય કે આને એફડીઆઈ કહેવાય? એક વખત તમે એવું બોલી ગયા છો કે 10% કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને એફપીઆઈ કહેવાય. પણ આ જે એફપીઆઈ અને એફડીઆઈની જે શરત છે એ જે જે સમિતિ હતી, બરાબર છે, એ સમિતિ દ્વારા આ જે ડેફિનેશન આપવામાં આવેલી છે એની અંદર સામાન્યતઃ, આ શબ્દ તમને એક બોલું છું યાદ રાખજો,
સામાન્યતઃ 10%થી વધુ ઇન્વેસ્ટમેન્ટ જો કોઈ કંપનીમાં થાય છે, એની જે માર્કેટ કેપ છે એના કરતાં 10%ની વેલ્યુનું ઇન્વેસ્ટમેન્ટ, 10% કરતાં વધુનું, તો એને એફડીઆઈ કહીએ છીએ. એના કરતાં 10%ની ઓછુંનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે બાય સ્ટોક માર્કેટ, તો એને આપણે એફપીઆઈ કહીએ છીએ. પણ અહીંયા 9.9% ઇન્વેસ્ટમેન્ટ થયું છે, મતલબ કે એ એફપીઆઈમાં આવશે એવો તમારો પ્રશ્ન થાય, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ 10% કરતાં ઓછું છે. તો ઓબ્વિયસલી આ એફપીઆઈમાં નથી આવતું. કેમ? કારણ કે એફડીઆઈ જે છે અને એફપીઆઈ જે છે એ એફપીઆઈ અને એફડીઆઈની અંદર જે મેન ઉદ્દેશ્ય છે સમિતિનો, બરાબર છે, અરવિંદ માયારામ સમિતિ, સોરી અનંત માયારામ સમિતિ, યાદ રાખજો, અનંત માયારામ સમિતિએ આનો જે છે પાર્ટીશન પાડ્યા છે, કોને એફડીઆઈ કહેવો છે, કોને એફપીઆઈ કહેવો છે. હવે આ 9.9% હોવા છતાં આને એફડીઆઈમાં ગણવામાં આવ્યું છે. કેમ ગણવામાં આવ્યું છે? ખરેખર એફપીઆઈમાં આવવું જોઈએ, પણ આ જે ડીલ થઈ છે એમાં આ જે 9.9%નું જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે ફેસબુક રિલાયન્સ જીઓમાં, એ એફડીઆઈમાં કેમ ગણવામાં આવ્યું? તો એનું કારણ છે, કારણ કે ફેસબુકે રિલાયન્સની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પહેલાં તો લોંગ ટર્મ માટે કર્યું છે. એટલે એક ઉદ્દેશ એફડીઆઈનો અહીંયા ક્લિયર થાય છે, કારણ કે એફડીઆઈ જે છે એ લાંબા ગાળા માટે છે. બીજું, એફડીઆઈની અંદર આપણે એટલા માટે એની ગણતરી કરી શકીએ કારણ કે ફેસબુક અને રિલાયન્સ વચ્ચે એક એગ્રીમેન્ટ થયું છે. એટલે ફેસબુક એને મન ફાવે એમ પૈસા લઈને જઈ શકવાનું નથી. ક્લિયર છે? બાય એગ્રીમેન્ટ આ ડીલ થઈ છે અને લાંબા ગાળાની ડીલ છે. ધેટ ઇઝ વાય આપણે એને એફડીઆઈમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તો એફડીઆઈ એક લાંબા ગાળાનું, કહેવાનો મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ છે. આ એક અસ્થાયી ઇન્વેસ્ટમેન્ટ છે. લાંબા ગાળામાં પણ હોઈ શકે, ટૂંકા ગાળામાં પણ હોઈ શકે. ક્લિયર છે? અહીંયા આગળ મન ફાવે એમ પૈસા ઇન્વેસ્ટરો નીકાળીને જતા પણ રહે જ્યારે સમય મંદીનો આવે છે ત્યારે. તો અહીંયા તમને એક વસ્તુ ક્લિયર થાય છે કે એફપીઆઈ જે છે એમાં મેં તમને ઘણી બધી ચર્ચા કરી કે ભાઈ એફપીઆઈ જે છે એમાં બાય સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે સમજો, આ વસ્તુ જે છે એ એફપીઆઈ માટેનો એક રૂટ છે. કોઈ ઇન્વેસ્ટરને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં કરવું છે તો એના માટેનો એક આ રૂટ છે. હવે સમજો, આમાં પણ બે વસ્તુ સમજવાની છે. એફપીઆઈ મેં તમને કીધું કે બે પ્રકારે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ થાય. એક થાય બાય સ્ટોક અને બીજું થાય છે બાય બોન્ડ. હવે સ્ટોક અને બોન્ડ વચ્ચેનો તમારી જોડે જે કન્ફ્યુઝન છે એ તમારે થોડુંક દૂર કરવું જરૂરી છે. તો પહેલાં દૂર કરી લઈએ. વોટ ઇઝ બોન્ડ એન્ડ વોટ ઇઝ સ્ટોક? બંનેમાં થોડો ફરક શું છે? થોડોક ફરક આપણે સમજવાનો પ્રયત્ન કરી લઈએ. સ્ટોક કોને કહેવાય? આ એક પ્રકાર ઇક્વિટી ટૂંકમાં, અને આ છે બોન્ડ. સમજો મિત્રો, જ્યારે કોઈ કંપની, તમને ખબર હશે, તમે જોયું હશે, 10 રૂપિયાના શેર, 20 રૂપિયાના શેર, 100 રૂપિયાના શેર, આ પ્રકારના ઇક્વિટી બહાર પાડે છે. ક્લિયર છે? અને જ્યારે તમે સ્ટોક ખરીદો છો, જ્યારે તમે એ શેર ખરીદો છો, ક્લિયર છે, ત્યારે તમે ફ્રી છો. તમે એ સ્ટોકને ગમે ત્યારે વેચી શકો છો, સેલ કરી શકો છો. ક્લિયર છે? તમે જ્યારે એ સ્ટોક ખરીદો છો ત્યારે તમે એ કંપનીના 0.1% પણ જો શેર ખરીદ્યા છે, ધેન યુ આર અ વોટિંગ મેમ્બર. મતલબ કે તમને એક વોટ આપવાનો અધિકાર મળે છે, પણ અમુક પર્સન્ટેજ પણ કંપનીએ લગાવેલા હશે ત્યાં સુધી તમને નથી મળતો હતો. પણ જનરલી અહીં આગળ તમે એ કંપનીના 0.1% શેર ખરીદ્યા છે તો પણ તમે એના 0.1%ના ભાગીદાર બનો છો જ્યારે તમે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો. જ્યારે બોન્ડની અંદર કેવું હોય છે, માની લો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને અમુક પૈસાની જરૂર છે, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી શું કરશે? એક પ્રકારનું સર્ટિફિકેટ બહાર પાડશે. એની અંદર લખેલું હશે કે ભાઈ નિશ્ચિત સમયગાળામાં અમે તમને વાર્ષિક, માની લો કે 10%નું અમે તમને રિટર્ન આપીશું, 10%નું અમે તમને વ્યાજ આપીશું નિશ્ચિત. હવે માની લો કે 10,000 રૂપિયાનું આ બોન્ડ બહાર પડ્યો છે, તમે એમાં 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો તમને વાર્ષિક 10,000ના 10% એટલે 1,000 રૂપિયા રિટર્ન મળશે. અને આ કેવી છે? ફિક્સ અને સિક્યોર ઇન્કમ છે. જ્યારે અહીં આગળ તમને રિટર્ન વધુ મળી પણ શકે છે, વધુ ન પણ મળી શકે. જો શેર અપ થઈ જાય છે, તમારા દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલો જો શેર છે એનું વેલ્યુ અપ થઈ જાય છે, તો અહીંયા તમને ઘાટ આવે તો કરોડપતિ પણ બનાવી શકે છે અને ઘાટ આવે તો રોડપતિ પણ બનાવી શકે છે. જ્યારે અહીં આગળ તમને જે રિટર્ન મળે છે બોન્ડમાં, એ કેવું છે? લો છે પણ સિક્યોર છે. તમારો પૈસો ડૂબવાની જે શક્યતા છે એની અંદર બહુ ઓછી છે. ક્લિયર છે? આ બોન્ડ અને સ્ટોકની વાત કરી. ઓકે, આની અંદર જે રિટર્ન મળે છે એને આપણે ડિવિડન્ડ કહીએ છીએ.
ક્લિયર છે? માની લો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને 1000 કરોડ રૂપિયાનો નફો થયો છે. હવે એમનું જે બોર્ડ મેમ્બર છે, આ બોર્ડ મેમ્બર એવું વિચારે છે કે આ 1000 કરોડ રૂપિયા જે નફો થયો છે એમાંથી 500 કરોડ રૂપિયા આપણે આપણા શેર હોલ્ડરને આપી દઈએ છીએ. તો આ 500 કરોડ રૂપિયા જે શેર હોલ્ડરને આપવામાં આવશે એ જ છે ડિવિડન્ડ. અને બાકીના 500 કરોડ રૂપિયાને આપણે આપણા જે ઇન્ડસ્ટ્રી છે એને ડાયવર્સિફાય કરવા માટે વાપરીશું, એના વૈવિધ્યપૂર્ણ બીજી બ્રાન્ચ ખોલવા માટે વાપરીશું. તો આ જે 500 કરોડ આપવામાં આવે એ ડિવિડન્ડ છે. જ્યારે અહીં આગળ તમને આ જે 10% આપવામાં આવે છે, તમારો જે નફો છે એને આપણે ઇન્ટરેસ્ટ કહીશું. વ્યાજ તમને અહીં આગળ મળે છે, કંપની તમને અહીંયા વ્યાજ આપે છે. બરાબર છે? ઓકે, અહીંયા રિટર્ન ગેરંટી શું છે? તો અહીંયા યુ ડોન્ટ હેવ એની રિટર્ન ગેરંટી. રિટર્ન મળે ખરું પણ ગેરંટી નહીં. મળે ખરું એમ નથી કે ના જ મળે, એવું નહીં. મળે ખરું પણ ગેરંટી નહીં. આજે 5 રૂપિયા નાખ્યા તો કાલે 10 પણ થાય ને કાલે 0 પણ થાય. ક્લિયર છે? કાલે 1 રૂપિયો પણ થઈ જાય. અહીંયા ગેરંટી છે. તમે 1000 રૂપિયા નાખ્યા તો તમને 10% લેખે 10,000 રૂપિયા નાખ્યા તો 10% લેખે તમને 1000 રૂપિયા એમાં મળવાના જ છે. તો અહીંયા તમને ગેરંટી મળે છે. ક્લિયર છે? આમાં તમે એક શેર હોલ્ડર બનો છો, તમે 1%નું ઇન્વેસ્ટમેન્ટ, 1% શેર કોઈ કંપનીના ખરીદો છો તો તમારી જોડે 1%નો વોટિંગ પાવર છે. એ કંપનીના તમે શું બનો છો? તો કે ભાઈ એ કંપનીના તમે 1%ના શેર હોલ્ડર છો, પાર્ટનર છો 1%ના. અહીં આગળ એવું કંઈ છે નહીં. ક્લિયર છે? તો આ વસ્તુ જે છે એ સિક્યોર વસ્તુ છે આના કરતાં. ઓકે, હવે જે આ બે વસ્તુ મેં ક્લિયર કરાઈ. હવે જ્યારે કોઈ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટ કરે છે, બરાબર, કોઈ વ્યક્તિ વિદેશનો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટમાં જ્યારે એ ભારતમાં રોકાણ કરે છે ત્યારે એને જો બાય બોન્ડ રોકાણ કરવું છે એના માટેનો આ રૂટ છે. યાદ રાખજો, એફડીઆઈ અને એફપીઆઈ બંનેમાંથી શેના માટેનો રૂટ છે? એફપીઆઈ માટેનો. એફપીઆઈમાં પણ શેના માટેનો? સ્ટોક કે બાય બોન્ડ? તો બાય બોન્ડ માટેનો આ રૂટ છે. બરાબર છે? સ્વૈચ્છિક પ્રતિધારણા માર્ગ એ બાય બોન્ડ માટેનો રૂટ છે. યાદ રાખજો. ક્લિયર છે? હવે આપણે એના પર જઈએ છીએ કે એક્ઝેક્ટલી આ રૂટ શું કહે છે. આ એક રોકાણ સુવિધા છે. કયા પ્રકારની રોકાણ સુવિધા છે એની આપણે હવે ચર્ચા કરવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ. સમજો. ઓકે, હવે આમાં શું છે? જ્યારે રોકાણ કરો, ભારતમાં રોકાણ કરવા માટે આવે છે. માઇકલ નામનો વ્યક્તિ છે. આ માઇકલ નામના વ્યક્તિને ભારતમાં રોકાણ કરવું છે તો ભારતની અંદર આવીને એને ઘણી બધી જગ્યાએ એને પોતાને શેર બજારમાં રોકાણ કરવું છે અથવા તો એને બોન્ડમાં રોકાણ કરવું છે. હવે જ્યારે એ શેર કે બોન્ડમાં રોકાણ કરવું છે તો એને સેબીની પરમિશન, હા ના, બહુ બધી એને રજિસ્ટ્રેશન પ્રોસેસ બધી લાંબી છે. એને કરવું છે, એને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, પણ એની જે પ્રોસેસ છે એ બહુ લાંબી છે. તો અહીંયા આ માઇકલને આરબીઆઈને આ જે રૂટ છે એ પ્રોવાઈડ કરશે. આ માઇકલને આરબીઆઈ જે છે એ આ રૂટ પ્રોવાઈડ કરશે કે તમે અમારી જોડે જે વોલેન્ટરી રિટેન્શન રૂટ છે, ક્લિયર છે, VRR, આ જે રૂટ છે એ રૂટ થ્રુ તમે અહીંયા શેર કે બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. પણ અહીંયા આપણે શેરને નથી ગણવાના. આ રૂટ માત્ર ને માત્ર બાય બોન્ડ માટે છે. તમે જો અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ભારતની અંદર તો તમારે એક અમુક રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરશો એવી પ્રતિબદ્ધતા દર્શાવવી પડશે. અમુક રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરશો, અમુક રૂપિયા સુધીનું રોકાણ કરશો એવી તમારી પહેલાં તો પ્રતિબદ્ધતા દર્શાવવી પડશે. પહેલી વાત. સરકારે આ અમુક શબ્દ છે એની અત્યારે 1,50,000 કરોડ કરી દીધા છે કે જો કોઈ વિદેશી વ્યક્તિ અથવા તો ઇન્સ્ટિટ્યુશન એ ભારતની અંદર 1,50,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે કે હું ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગુ છું, તો આરબીઆઈ એના માટે આ જે રૂલ્સ છે એ કેવા કરશે? હળવા કરશે. કેવા કરશે? હળવા કરશે. હળવા કરશે. એક આ વસ્તુ થઈ. એને જ કહેવાય છે એ હળવા રૂટ દ્વારા, એ નિયમોમાં હળવાશ દ્વારા એફપીઆઈ જે છે ભારતમાં બાય બોન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરાવવું એ જ છે વોલેન્ટરી રિટેન્શન રૂટ. બીજી વાત કરું તમે આમના, આ જે 1,50,000 કરોડ રૂપિયા છે આની અંદર
1,50,000 કરોડના 75%, 1,50,000 કરોડના 75% 3 મહિનામાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવા પડશે ભારતમાં. કેટલા? 3 મહિનામાં. પણ મહામારી દરમિયાન આ જે 3 મહિના છે એને ચેન્જ કરીને આરબીઆઈએ 6 મહિના કર્યા છે કે તમે આ જે 1.5 લાખ કરોડ છે એના 75% જે પણ થઈ રહ્યા છે, બરાબર છે, એના 75% જે પણ થઈ રહ્યા છે એ તમે 6 મહિનાની અંદર ભારતમાં ઇન્વેસ્ટ કરશો તો ચાલશે. તો અત્યારે આલા સમયગાળો 3 મહિનાથી કેટલો થઈ ગયો છે? 100 મહિના. બીજું શું છે વોલેન્ટરી રૂટની અંદર? બીજું એ છે કે ખરેખર એફપીઆઈ એ કેવું છે તો કે ભાઈ એક અસ્થાયી ઇન્વેસ્ટમેન્ટ છે, પણ આરબીઆઈ આ જે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વ્યક્તિ આવ્યો છે એની સાથે એક એગ્રીમેન્ટ કરે છે અને લખે છે કે ભાઈ 3 વર્ષ સુધી તમે આ રૂપિયાને તમારા દેશમાં પાછા નહીં લઈ જઈ શકો, 3 વર્ષ સુધી તમે બંધાયેલા છો. તો આટલી શરતોને કમ્પ્લીટ કરે છે ત્યારે જઈને એને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવા મળે છે. પણ ટૂંકમાં આ જે શરતો છે એ બધી હળવી કરી છે આ રૂટ દ્વારા. ક્લિયર છે? તો અહીંયા આપણે શું શું જોયું? અહીંયા આપણે એક વસ્તુ જોઈ કે વોલેન્ટરી રિટેન્શન રૂટ જો શું છે, તો વોલેન્ટરી રિટેન્શન રૂટ છે એ છે એફપીઆઈ ઇન્વેસ્ટર માટે, કે જે વ્યક્તિને એફપીઆઈમાં ઇન્વેસ્ટ કરવું છે બાય બોન્ડ, બરાબર છે, એમના માટે. ક્લિયર છે? એની અંદર શું છે તો કે ભાઈ આરબીઆઈની જે અમુક સીમા છે ત્યાં સુધી, અમુક રૂપિયાની સીમા, અહીંયા અત્યારે હાલ 1.5 લાખ કરોડ છે, આટલા રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરવાની પ્રતિબદ્ધતા, એટલે કે કોઈ વ્યક્તિ આટલા રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રેડી થાય છે તો આરબીઆઈ એ જે છે નિયમોમાં હળવાશ કરશે, નિયમો હળવા કરશે અને નિયમો હળવા કરીને એને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આમંત્રિત કરે છે. ઇન્વેસ્ટમેન્ટ જ્યારે એ કરે છે ત્યારે એની સામે 3 શરતો છે. એક તો તું જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે એના 75% તારે 3 મહિનામાં કરી દેવું પડશે, પણ આ 3 મહિનાને અત્યારે હાલ 6 મહિના કરવામાં આવ્યા છે. બીજું શું છે તો કે ભાઈ તું જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે, ક્લિયર છે, એ તારે 3 વર્ષ સુધી રિટર્ન તું નહીં લઈ જઈ શકે, એને તું સેલ નહીં કરી શકે, જે પણ બોન્ડ છે એને. ક્લિયર છે? તો 3 વર્ષ સુધી તારે અહીંયા બંધાયેલો રહેવું પડશે. એટલે કે એક સ્થાયી ઇન્વેસ્ટમેન્ટની અહીંયા આ પ્રોસેસ આના દ્વારા આપણે કરવાનો પ્રયત્ન કરી દઈશું આરબીઆઈ. તો આ છે વોલેન્ટરી રિટેન્શન રૂટ. આનાથી શું ફાયદો શું થાય મિત્રો? આનાથી ફાયદો એક થાય કે આપણે મહામારી દરમિયાન આ જે રૂટમાં ચેન્જીસ કર્યો છે, આ દરમિયાન આપણો જે રૂપિયો હતો એનું વેલ્યુ ઘટવા લાગ્યું હતું. ક્લિયર છે? કારણ કે અચાનકથી શું થયું, ડોલર જે છે વહેતો થઈ ગયો ભારતની બહાર અચાનકથી લાખોમાં ડોલર વહેતો થઈ ગયો, તો ભારતનું જે રૂપિયાનું વેલ્યુ છે ઘટવા લાગ્યું. હવે ભારતમાં રૂપિયાનું વેલ્યુ ઘટવા લાગ્યું તો આપણે શું કરવું પડશે? ડોલરને પાછો તો લાવવો પડશે. ડોલર ક્યારે પાછો આવે? કંઈક તો એમને સુવિધા આપવી પડે. ક્લિયર છે? તો આરબીઆઈએ આમાં છૂટછાટ આપી, સુવિધા આપી અને રૂપિયાનું વેલ્યુ થોડું ઘણું અપલાવવાનો પ્રયત્ન કર્યો. ઓકે, આનાથી બીજું શું ફાયદો થયો કે ભાઈ ભારતમાં ફોરેક્સ રિઝર્વ જે છે એમાં વધારો થશે. ભારતમાં ફોરેક્સ રિઝર્વ જે છે એમાં વધારો થશે. આપણો જે વિદેશી અનામત, વિદેશી હુંડિયામણ છે એમાં વધારો થશે. ક્લિયર છે? તો આ પ્રકારના ઘણા બધા ફાયદા એ સ્વૈચ્છિક પ્રતિધારણા માર્ગ દ્વારા ભારતમાં થઈ શકે છે. બરાબર છે? ટૂંકમાં ભારતની અંદર જે તરલતા છે એમાં વધારો થશે, રૂપિયો મજબૂત બનશે. ક્લિયર છે? તો આ બધા ફાયદા એ શું છે તો કે ભાઈ આ રૂટથી થઈ શકે છે. ક્લિયર છે? તમારા માટે મેન્સ માટે એક પ્રશ્ન છે. સમજો, પ્રશ્ન એ છે કે સ્વૈચ્છિક અવધારણા માર્ગ શું છે? તેની ભારતના નાણાકીય બજારમાં, ભારતના નાણાં બજારમાં થતી અસરો જણાવો. ક્લિયર છે? ચાલો, તો મિત્રો આપણે આ ચર્ચા કરી વોલેન્ટરી રિટેન્શન રૂટ, સ્વૈચ્છિક પ્રતિધારણા માર્ગ, એની આપણે ઇનડેપ્થ ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ જોઈએ છે આપણો જે બીજો કન્ટેન્ટ છે એનું નામ છે ઓડિશામાં કરાર આધારિત કૃષિ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટેનો વટહુકમ. ઓડિશા રાજ્યની અંદર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે એક વટહુકમ પાસ કરવામાં આવ્યો છે. ક્લિયર છે? હવે સમજો, એકચ્યુઅલીની અંદર જે કૃષિ છે, કૃષિ, અને બીજી છે કરાર આધારિત કૃષિ. આ બે શબ્દ તમારી સામે લખેલા છે.
કૃષિ શબ્દ અને કરાર આધારિત કૃષિ શબ્દ છે, આ બંનેની અંદર સરકારને જે કાયદા બનાવવાનો અધિકાર છે એ કયા કયા સૂચિમાં લખેલો છે? રાજ્ય સૂચિ, કેન્દ્રીય સૂચિ કે સમવર્તી સૂચિ? તો યાદ રાખજો, કૃષિ બાબતના જે કાયદા છે, કૃષિ જે છે એ રાજ્ય યાદીનો વિષય છે. કૃષિ જે છે એ રાજ્ય યાદીનો વિષય છે, સ્ટેટ લિસ્ટનો વિષય છે. જ્યારે કરાર આધારિત કૃષિ જે છે એ સમવર્તી યાદીનો વિષય છે. સમવર્તી યાદીનો વિષય છે, યાદ રાખજો. પહેલી વાત તો તમને કહી દઉં, આ બધી વસ્તુ મેં લખેલી છે, તમને અહીંયા મળી જશે. ક્લિયર છે? આ બધી વસ્તુ લખેલી છે, તમને અહીંયા મળી જશે. કોનકરન્ટ લિસ્ટનો આ સબ્જેક્ટ છે. એટલે કે આ જે કરાર આધારિત કૃષિ છે એની માટે સરકાર પણ, કેન્દ્ર સરકાર પણ એના માટેનો અધિનિયમ પાસ કરી શકે છે અને કોઈ પણ રાજ્ય પણ એના માટેનો અધિનિયમ બનાવી શકે છે. તો તાજેતરમાં ઓડિશા રાજ્યએ કરાર આધારિત કૃષિનો વટહુકમ બહાર પાડ્યો છે. ક્લિયર છે? હવે શું થયું છે તો મહામારીને લીધે જે સમસ્યાઓ ઉદ્ભવી છે એને સમાધાન સ્વરૂપે આ એક કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટેનો વટહુકમ અને એને કાનૂની માળખામાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે, કરાર આધારિત કૃષિને. ક્લિયર છે? કરાર આધારિત કૃષિ શું છે? કરાર આધારિત કૃષિ એકચ્યુઅલીમાં એક ખેડૂત હોય પણ આમાં કેવું છે, એક ખેડૂતથી કશું ના થાય. એક ખેડૂત કેવો હોવો જોઈએ? એની જોડે ઘણી વીઘા, હજારો વીઘા જમીન હોય તો મેળ પડે. 100-150 વીઘા એની જોડે જમીન હોય તો ચાલે, તો એની સાથે કોઈ કરાર કરી શકે. પણ ખરેખર અહીંયા ફાયદો એક એ થાય છે કે નાના નાના જે ખેડૂતોનો સમુદાય બને છે, નાના નાના ખેડૂતોનું જે સંગઠન બને છે, આ નાના નાના ખેડૂતોનું જે સંગઠન છે એની સાથે કોઈ કંપની હોય, બરાબર, એ શું કરે છે? એગ્રીમેન્ટ કરે છે. એ શું કરે છે? એગ્રીમેન્ટ કરે છે કે ભાઈ અમારે આ પાકની જરૂર છે. માની લો કે આ જે કંપની છે એને શેની જરૂર છે? આ કંપની જે છે એ ટામેટા ચિપ્સ બનાવે છે, તો એની શેની જરૂર હોય? ટામેટાની જરૂર હોય. તો આ જે ખેડૂતોનો સમુદાય છે એની સાથે એક કરાર કરશે કે ભાઈ અમારે દર વર્ષે આટલા ટન ટામેટાની જરૂર પડે છે, અમે તમને ઇનિશિયલ કોસ્ટ જે પણ છે બધો આપીશું. તમે પાણી પાવો છો, બરાબર છે, તમે જે ખાતર નાખો છો, તમે જે ટ્રેક્ટરનો કોસ્ટ થાય છે, બધો જ ખર્ચ એ છે કંપની ભોગવશે. તમને બેઠે બેઠી જે આવક છે, તમારું જેટલું પણ ઉત્પાદન થાય છે, આ જે ખેડૂતો સમૂહમાં ખેડૂતો છે એમનું જે ઉત્પાદન થાય છે એમને સીધો જ પેમેન્ટ આ કંપની અહીંયા આપશે. તો એક રોકાણકાર દ્વારા અહીંયા ખેતી ક્ષેત્રે રોકાણ થયું એમ કહી શકાય. ક્લિયર છે? તો ખેડૂતોને જે આત્મહત્યાના કિસ્સા બને છે એ ઘટશે. ક્લિયર છે? ખેડૂતોનું અહીંયા ઉત્પાદન પણ વધશે. એમને માર્કેટિંગનો, ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ નહીં કરવો પડે, કારણ કે કંપની જે છે અહીંયાથી જ આવીને લઈ જઈ જશે. ક્લિયર છે? તો ઘણા બધા ખર્ચા જે છે એમને બચી જશે. ઓકે, આના પડકારો શું છે એ પણ આપણે જોઈશું. ઓકે, તો આ જે છે એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે મિત્રો, સમજો. હવે આનાથી શું કરાર આધારિત કૃષિમાં જે કરાર આધારિત કૃષિ છે, જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એના માટેના કયા કયા કાયદા ભારતમાં ઓલરેડી છે? તો પહેલો આપણે યાદ રાખીશું કે આ જે કરાર આધારિત કૃષિ જે છે એમાં જે ઉત્પાદકો ઉત્પન્ન કરી રહ્યા છે પોતાની જે પ્રોડક્ટ, બરાબર, એમના હિતોની રક્ષા કરવા માટે સરકારે એક ડ્રાફ્ટ બનાવ્યો છે જેનું નામ છે અહીંયા મોડેલ કૃષિ માર્કેટિંગ સમિતિ અધિનિયમ, બરાબર છે, મોડેલ એપીએમસી એક્ટ. ક્લિયર છે? એગ્રીકલ્ચર માર્કેટિંગ કમિટી એક્ટ, એગ્રીકલ્ચર માર્કેટિંગ કમિટી એક્ટ 2003. આ એક આદર્શ અધિનિયમ છે. ખાસ કરીને જે બીજા કોઈ રાજ્ય કદાચ કોઈ કાયદો બનાવે છે તો આને ધ્યાનમાં રાખીને, આની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને આ કાયદા, જે રાજ્ય કાયદો બનાવે છે એ બનાવશે, બરાબર. આની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખશે આ કાયદાને. આમાં શું લખેલું છે તો આની અંતર્ગત જે ખરીદદારો છે, ક્લિયર છે, એટલે કે જે કંપનીવાળા છે એમની નોંધણી, કરારનો રેકોર્ડ, અને કદાચ કોઈ કોન્ફ્લિક્ટ થાય છે, બરાબર છે, ખેડૂત અને કંપની સાથે, તો એના જે વિવાદ છે એની સમાધાનની પ્રક્રિયા શું હોવી જોઈએ એનું પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે મિત્રો. ઓકે, હવે કેન્દ્ર સરકાર દ્વારા આ જે મોડેલ કરાર કૃષિ અધિનિયમ 2018 જે છે એના માધ્યમથી, એટલે આ જે કેન્દ્ર સરકારે એક આ પણ કાયદો બનાવેલો છે, કેન્દ્ર સરકારે એક કાયદો બનાવેલો છે મોડેલ કરાર કૃષિ અધિનિયમ 2018. આના રેફરન્સથી આ ઓડિશા ગવર્મેન્ટે શું કર્યું છે? કાયદો પ્રસાર કર્યો છે આને ગાઈડલાઈન પ્રમાણે. ક્લિયર છે? સમજો. હવે આપણે કાયદાની વાત કરીએ મિત્રો કે કાનૂની માળખું કયા પ્રકારનું છે કરાર આધારિત કૃષિ માટેનું. હવે કરાર આધારિત કૃષિથી ફાયદા શું થાય છે તો એની આપણે ચર્ચા કરીએ. શું ફાયદા થઈ શકે છે?
પહેલું તો સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું એક લક્ષ્ય રાખ્યું છે, તો એ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. જોઈએ છે હવે ક્યાં સુધી લક્ષ્ય એમનું પૂરું થાય છે. ક્લિયર છે? આત્મહત્યાના જે કિસ્સાઓ છે એ બાબતનું સમાધાન થશે, આપણે જોયું છે, કારણ કે એનાથી એક ફિક્સ રેટ જે છે એ ખેડૂતોને મળશે, ભલે માર્કેટમાં કોઈ બી રેટ હોય. ખેડૂતને એક પોતાનું મૂલ્યવર્ધન કરેલું જે પાક છે એનું વેલ્યુ મળશે, જેથી કરીને એની આવક વધશે, તો આપણે આ જે છે આવક ડબલ કરવાનું પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું. કૃષિનું વ્યવસાયીકરણ થશે, એગ્રીકલ્ચર એક એન્ટરપ્રિન્યોર તરીકે વિકસી આવશે. ક્લિયર છે? આ બધા શબ્દો મેન્સમાં તમે લખી શકો. એગ્રીકલ્ચરલ એઝ એન્ટરપ્રિન્યોર આપણે વિકસાવવું જોઈએ. એ માત્ર ને માત્ર અન્ન ઉત્પન્ન કરવા માટેની, પણ એને એક એન્ટરપ્રિન્યોર તરીકે તમે જો એને કહેવાનો મતલબ કે એનો વિકાસ કરશો, બરાબર છે, તો ભારતનું ભવિષ્ય સારું રહેશે. વિશ્વની અંદર જે ખેતી થાય છે એને એઝ અ એન્ટરપ્રિન્યોર જ કરવામાં આવતી હોય છે. ક્લિયર? પછી છે કૃષિ ક્ષેત્રે થતા રોકાણમાં પણ શું થશે? વધારો થશે. કૃષિ ક્ષેત્રે જે રોકાણ થઈ રહ્યું છે એમાં પણ શું થશે? વધારો થશે. પછી છે કૃષિ પેદાશોની કિંમત વધુ પ્રાપ્ત થશે. ક્લિયર છે? ઓબ્વિયસલી માર્કેટ કરતાં થોડીક વધુ પ્રાઇસ આપશે, પણ અહીંયા એક એનો એક ડિસએડવાન્ટેજ પણ એક છે. એનો ડિસએડવાન્ટેજ એવો છે કે માની લો કે એક કંપની છે, એને ટામેટા માટેનો કરાર કર્યો કે ભાઈ અમે તમને 40 રૂપિયે કિલો ટામેટા તમારી જોડેથી ખરીદી લઈશું. અમારે 12 મહિને 100 ટન ટામેટાની જરૂર છે. તો આ ખેડૂતોનો સમૂહ છે એ 40 રૂપિયે કિલો દર વર્ષે શું આપશે? 100 ટન ટામેટા કંપનીને આપશે. ક્લિયર છે? હવે માની લો કે માર્કેટમાં ભાવ 40 રૂપિયા કેજી હતો, એના કરતાં ઓછો હતો, તો ખેડૂતોને પોસાતું હતું. પણ બને છે એવું કે 1 વર્ષ બાદ કે 6 મહિના બાદ જ્યારે એમની જે સિઝન નવી આવે છે એ સિઝનની અંદર જે માર્કેટનો રેટ છે 50 રૂપિયા પર કેજી થઈ જાય છે. તો ખરેખર માર્કેટનો ભાવ હવે આ જે કંપની આપે છે એના કરતાં પણ સારો થશે. પણ હકીકતમાં 2 વર્ષનું એગ્રીમેન્ટ કર્યું જ છે અમને, તો પછી એ લોકો એનો વિરોધ પણ કરી શકતા નથી. ક્લિયર છે? તો આ જે 50 રૂપિયા છે તો 10 રૂપિયાનું એમને 1 કિલોએ નુકસાન પડશે બીજી સિઝનથી. તો આવો પણ એક પડકાર અહીંયા રહેલો છે. ક્લિયર? ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રને કહેવાનો મતલબ કે પ્રોત્સાહન મળશે. એકચ્યુઅલીમાં એવી જ ઇન્ડસ્ટ્રીઓ કૃષિની અંદર એન્ટ્રી મારે છે કે જે ફૂડ પ્રોસેસિંગ સાથે જોડાયેલી છે, અને એ જ કંપનીઓ, ખાસ કરીને મહત્તમ કંપનીઓ, એ કૃષિ જે છે ખેડૂતો જે છે એમની સાથે એગ્રીમેન્ટ કરે છે. ઓકે. પછી જે ઉત્પાદન ખર્ચ ઘટશે, કારણ કે ઉત્પાદન ખર્ચ એટલા માટે ઘટશે કારણ કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કોનું છે? ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ જે તે કંપનીનું છે જે કરાર કરી રહી છે એનું છે. પછી જે નાના ખેડૂતો છે એ મળીને એક સંગઠનના સ્વરૂપમાં કાર્ય કરશે, તો ઉત્પાદનમાં પણ વધારો થશે. એમને ક્યાંય પણ બીજી જગ્યાએ એમને માર્કેટિંગ કરવાની, એને વેચવાની, એની બોલી લગાવવાની ક્યાંય જરૂર નહીં પડે. કંપની આવીને લઈ જશે. પછી છે આંતરમાળખાકીય સુવિધાઓ પણ વિકસશે. ક્લિયર છે? બની શકે છે કે તમે લોંગ ટર્મ કોઈ કરાર કંપની સાથે કરો છો કે ભાઈ તમે 15 વર્ષનો કરાર એક કંપની સાથે કરો છો, તો કંપની શું કરશે? આ જે ખેતર છે, આ જે ખેતરો છે એની નજીક જ પોતાનો એક કોલ્ડ સ્ટોર અથવા તો વેરહાઉસ જે છે ઓપન કરી શકે છે. બરાબર છે? તો આંતરમાળખાકીય સુવિધાઓનો પણ અહીંયા વિકાસ થઈ શકે છે. તો મિત્રો આટલા જે છે ફાયદા આનાથી થઈ શકે છે. કૃષિ પેદાશોની કિંમત વધુ પ્રાપ્ત થશે, એની આપણે ઓલરેડી ચર્ચા કરી છે. હવે બીજી વાત કરીએ તો આમાં ચેલેન્જીસ શું રહેલા છે? ચેલેન્જીસ એ રહેલા છે કે કરાર આધારિત કૃષિ જે છે એ એકલ કૃષિને પ્રોત્સાહન આપે છે. એકલ કૃષિ, આ શબ્દ ખાસ યાદ રાખજો. એકલ કૃષિને પ્રોત્સાહન આપવું મતલબ કે કંપનીઓને જરૂર હોય એવા લિમિટેડ પાકની જ જરૂર હોય છે. તો એક કંપની, માની લો કે આ કંપની છે એને આ ખેડૂતોના સમૂહ સાથે 5 વર્ષનું એગ્રીમેન્ટ કર્યું. હવે 5 વર્ષનું એગ્રીમેન્ટ કર્યું તો એવું તો બનશે નહીં કે આ કંપનીને દર વર્ષે અલગ અલગ પાક જોવે છે. આને તો ટામેટા જોવે છે, ચિપ્સ બનાવવા તો ટામેટા જ લઈ જશે. આને બિસ્કિટ બનાવવા ઘઉં જોવે છે તો એ તો ઘઉં જ લઈ જશે. અને બીજું ચિપ્સ બનાવવા માટે માની લો એને બટાકા જોઈએ છે તો એ બટાકા જ લઈ જશે. તો આ ખેડૂતોને 5 વર્ષ સુધી શું કરવું પડશે? બટાકા જ ઉત્પન્ન કરીને આપવા પડશે. તો આ એક મોટો એનો ડિસએડવાન્ટેજ છે. અને બીજું એ મોટો પડકાર છે. એનાથી શું થશે? એકને એક જમીન ઉપર એકનો એક પાક વાવવાને કારણે જમીનની જે ફળદ્રુપતા છે ઘટે છે. અને જમીનની ફળદ્રુપતા ઘટે છે એક મોટો પડકાર છે. અને ખાદ્ય સુરક્ષા માટે કેવું છે? જોખમી છે. યાદ રાખજો, ખાદ્ય સુરક્ષા માટે કેવું છે? જોખમી છે.
બીજો પડકાર કયો છે તો આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે કે ભાઈ પહેલેથી નક્કી કરવામાં આવેલી જે કિંમત છે, બરાબર, પહેલાં આપણે કિંમત નક્કી કરી દીધી, 5 વર્ષનું એગ્રીમેન્ટ કરી દીધું. હવે એવું બને છે કે 2 વર્ષ બાદ જે વસ્તુની કિંમત છે, એકચ્યુઅલીમાં એગ્રીમેન્ટમાં પણ એવું લખેલું હોય કે ભાઈ 12 મહિને અમે તમને 10% વધારો કરી શકીશું, વધારો કરીશું, બરાબર છે. આજે 100 રૂપિયા કિલોનું એગ્રીમેન્ટ થયું છે તો આવતા વર્ષે અમે તમને 110 રૂપિયા કરી આપશું, એના આગલા વર્ષે અમે તમને 121 રૂપિયા કિલોના કરી આપશું. પણ બને છે એવું કે 1 વર્ષ બાદ માર્કેટની અંદર જે ભાવ હોય છે એ જ 120 થઈ જાય છે. તો અહીંયા 110માં તમારે કંપનીને વેચી દેવું પડશે, જ્યારે માર્કેટનો ભાવ 120 થઈ જાય છે તો તમે 10 રૂપિયાનું અહીંયા શું થઈ ગયા, નુકસાન કરી રહ્યા છો. તો અહીંયા આગળ ખેડૂતોને બજારમાં ઉપલબ્ધ છે એનાથી પણ વધુ કિંમતથી વંચિત રાખી શકે છે. એટલે કે બજારમાં વધુ કિંમત છે, જ્યારે તમને જે મળી રહી છે એ બની શકે છે ઓછી કિંમત હોય, તો ત્યાં આગળ તમે વંચિત રહી શકો છો, ખેડૂતો વંચિત રહી શકે છે. એક એનું પડકાર છે. બીજું શું છે તો કે ભાઈ ભારતની અંદર 80% ખેડૂતો જે છે, ભારતમાં 80% ખેડૂતો એ કેવા છે, સીમાંત ખેડૂતો છે. સીમાંત ખેડૂતો એટલે 1 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોય એવા ખેડૂતોની વાત છે. હમણાં હું આનું આખું વર્ગીકરણ તમને બતાવું છું. એગ્રીકલ્ચર સેન્સસ 2015-16 પ્રમાણે કેટલું હોય, કયા પ્રકારના ખેડૂતોના પ્રકાર પડે છે, એની આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે હાલ યાદ રાખો કે 80% ખેડૂતો ભારતમાં કેવા છે, સીમાંત ખેડૂતો છે, કે જેમની જોડે 1 હેક્ટરથી ઓછી જમીન હોય અને એમને સંગઠિત કરવા સરળ નથી. ક્લિયર છે? કોઈ તૈયાર થાય, કોઈ ના થાય, બરાબર છે. ઓકે, તો એ એક મોટો પડકાર રહેલો છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં. ક્લિયર છે? તો આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની આપણે શું કરી, વાત કરી. ક્લિયર છે? સમજો. મેન્સમાં તમને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સંબંધિત કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે તો તમે એના ફાયદા, એના ચેલેન્જીસ આપ જણાવી શકો છો. ક્લિયર છે? હવે યાદ રાખજો, ખેડૂતોના જે એકચ્યુઅલીમાં આપણી કૃષિ ગણના 2015-16 મુજબ શું છે એની ક્રાઇટેરિયા, એની વાત કરીએ તો સીમાંત ખેડૂત કોને કહેવાશે? સીમાંત ખેડૂત એને કહેવાશે માર્જિનલ ફાર્મર, કે જેની જોડે 1 હેક્ટરથી ઓછી જમીન છે. ક્લિયર છે? પછી છે નાના, એટલે કે સ્મોલ ફાર્મર કોને કહેવાશે? જેની જોડે 1 થી 2 હેક્ટર જમીન છે. પછી આ શું છે તો કે ભાઈ ત્રીજું જે છે નાના અથવા નાના મધ્યમ, આ એક સ્મોલ મીડિયમ એક પાર્ટ પાડવામાં આવેલો છે વચ્ચે. સ્મોલ મીડિયમ ખેડૂત કોને કહેવાય છે તો કે ભાઈ જેની જોડે 2 થી 4 હેક્ટર જમીન છે. પછી છે મધ્યમ ખેડૂત કોને કહેવાય છે તો કે ભાઈ 4 થી 10 હેક્ટર જમીન છે. અને લાર્જ ફાર્મર કોને કહેવાય છે તો કે ભાઈ 10 હેક્ટરથી વધુ જમીન છે. ફરીથી એકવાર રિપીટ કરી દો, આનું જોડકા સ્વરૂપે ખૂબ જ પ્રશ્નો પૂછાતા હોય છે. ક્લિયર છે? 1 હેક્ટર કરતાં ઓછી જમીન છે તો સીમાંત ખેડૂત, બરાબર છે. 1 થી 2 હેક્ટર તો નાના ખેડૂત. ઓકે, 2 થી 4 હેક્ટર તો નાના મધ્યમ ખેડૂત. ઓકે, 4 થી 10 હેક્ટર તો મધ્યમ ખેડૂત, અને 10 હેક્ટર કરતાં વધુ હોય તો એ છે લાર્જ ફાર્મર, આપણે જેને કહીએ છીએ મોટા ખેડૂતો, આપણે જેને કહીએ છીએ. યાદ રાખજો, આનો પ્રશ્ન કોઈ પણ પરીક્ષાની અંદર જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે. સમજો. હવે એક ચોથો, પાંચમો આપણો જે પણ કન્ટેન્ટ હોય, ચોથું છે લગભગ, એનું નામ છે જીએસટી આપદા કર. જીએસટી આપદા ઉપકર. ઉપકર એટલે સેસ, આપણે જેને ઇંગ્લિશમાં કહીએ છીએ. આને આપણે એડિશનલ ટેક્સ આપણે કહીએ છીએ, એડિશનલ ટેક્સ. આ જે સેસ છે એ એકચ્યુઅલીમાં એટલા માટે ઉઘરાવવામાં આવતો હોય છે, ટેક્સ પર લાગતો ટેક્સ. ટેક્સ પર લાગતો ટેક્સ. ક્લિયર છે? એટલે કે આ જે કોવિડ-19ની મહામારી છે, આની કારણે નાણાકીય સંકટ જે છે ઉત્પન્ન થયું હતું. 2020ની આપણે વાત કરી રહ્યા છે, મે મહિનામાં આપણા લોકડાઉનના સમયગાળાની વાત છે. આ સમયગાળા દરમિયાન નાણાકીય સંકટ જબરજસ્ત ઉત્પન્ન થયું હતું ને એના કારણે જીએસટી કાઉન્સિલે ભલામણ કરી છે સરકારને, શાના માટેની? કે ભાઈ જીએસટી ઉપર એક ઇમરજન્સી સેસ લગાવવામાં આવે. હવે એકચ્યુઅલીની અંદર આ લગાવવાની ભલામણ કરી છે એ શેના પર કરી છે તો કે ભાઈ 12%, 18% અને 28%ના જે સ્લેબ છે, આ 3 સ્લેબ ઉપર કંઈક ટકા સેસ લગાવવાની ભલામણ કરી છે. હવે માની લો કે સરકાર આ ત્રણેય ઉપર 1%નો સેસ લગાવે છે, એટલે કે એક્સ્ટ્રા ટેક્સ લેશે સરકાર. તો આ 1%નો સેસ જે સરકાર લગાવે છે એ કોઈ ફિક્સ કાર્ય માટે લગાવશે. દાખલા તરીકે અત્યારે હાલ આપણે સ્વચ્છ ભારત માટેનો એક સેસ જે છે લાગે છે, બરાબર. સ્વચ્છ ભારત માટેનો જે સેસ લાગે છે એ જે સેસ છે એ માત્ર ને માત્ર સ્વચ્છ ભારત રિલેટેડ જે યોજનાઓ છે એમાં જ ઉપયોગ કરી શકાય. તો જેના માટે સેસ લગાવવામાં આવ્યો છે
એ જ કાર્ય માટે પર્ટિક્યુલર તમે ઉપયોગ કરી શકો છો, બીજા કોઈ જ ક્ષેત્રમાં એનો ઉપયોગ તમે ના જ કરી શકો, એને આપણે સેસ કહીએ છીએ. તો સરકાર અત્યારે હાલ જીએસટી ઉપર આપદા ઉપકર લગાવવાનો વિચાર કરી રહી છે, એની આપણે વાત કરી. કયા સ્લેબમાં નહીં લગાવવામાં આવે? તો કે ભાઈ 5%નો જે સ્લેબ છે એમાં નહીં લગાવવામાં આવે, કારણ કે એમાં જનરલી મૂળભૂત જરૂરિયાતની જે વસ્તુઓ છે એનો સમાવેશ થાય છે. ક્લિયર? પછી છે આને કોણ લાગુ કરી શકે? તો ઓબ્વિયસલી સરકાર લાગુ કરી શકે, પણ આની ભલામણ કોને કરી? તો તમને ખબર છે 101મો બંધારણીય સુધારો જે હતો એની અંદર અનુચ્છેદ 279 એ આપણે એડ કર્યો હતો, અને આ અનુચ્છેદ 279 પેટા કલમ એ એની અંદર આપણે જીએસટી કાઉન્સિલની રચના કરી હતી. શેની? જીએસટી કાઉન્સિલ. ઇટ્સ અ કોન્સ્ટિટ્યુશનલ બોડી. ક્લિયર છે? અને આ જે 279 એ અંતર્ગત આપણે પરિષદનું નિર્માણ કર્યું, અને એની જ અંદર એક બીજો આર્ટિકલ આવે છે 279F. આ અંતર્ગત એ જીએસટી કાઉન્સિલને એક અધિકાર પ્રાપ્ત છે, કે જીએસટી પરિષદને એક અધિકાર પ્રાપ્ત છે કે એ સરકારને કોઈ પણ પ્રાકૃતિક આપદા આવે છે, બરાબર છે, કોઈ પ્રાકૃતિક આપદા આવે છે, કોઈ નેચરલ ઇમરજન્સી આવે છે, કોરોના મહામારી જેવી, બરાબર છે, તો એ સમય દરમિયાન આ પ્રકારનો સેસ લાગુ કરવાની ભલામણ આ જીએસટી કાઉન્સિલ જે છે કરી શકે છે સરકારને. ક્લિયર છે? તો યાદ રાખજો. પછી મિત્રો આપણે વાત કરીએ તો ભારત અને એશિયન ડેવલપમેન્ટ બેંક વચ્ચે કરાર થયા છે. તો એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે આપણે જાણવું જરૂરી છે. કરાર શેના માટે થયા છે? તો એ એટલા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે જે સ્ટેટિક માહિતી છે એ મેળવી લેવી આપણા માટે જરૂરી છે. સમજો, મહારાષ્ટ્ર રાજ્યની અંદર જે નેશનલ હાઈવે છે એના નિર્માણ માટેની વાત છે, અને શહેરી અને ગ્રામીણ ક્ષેત્રો વચ્ચે આનાથી સંપર્ક સાથે કનેક્ટિવિટી વધશે એના માટે છે. આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. મહારાષ્ટ્રનો જે લોક નિર્માણ વિભાગ છે, બરાબર છે, અને એ વિભાગના સાથે આ યોજના જોડાયેલા જે કર્મચારીઓ છે એમને ટ્રેનિંગ, બરાબર છે, એમને સડકોની આબોહવા પરિવર્તનને અનુકૂળ બનાવવા, સડક ડિઝાઇન, સડક સુરક્ષા અને સડકની સંભાળ રાખવા માટે કરવામાં આવશે. આ જે ફંડ મળશે એનો ઉપયોગ શેના માટે કરવામાં આવશે? તો કે ભાઈ મહારાષ્ટ્રનો જે લોક નિર્માણ વિભાગ છે એની યોજના સાથે જોડાયેલા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓના પ્રશિક્ષણ, સડકનો ડિઝાઇન, સડક બનાવવી, બરાબર, અને સડક પણ કેવી બનાવવી? તો કે ભાઈ આબોહવા પરિવર્તનને અનુકૂળ હોય એવી સડક બનાવવી. એ સડકનું મેન્ટેનન્સ અમુક વર્ષ સુધી કરવું, એના માટે આ ફંડનો ઉપયોગ કરાવશે. પણ આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એની સ્ટેટિક ડિટેલ, જે છે એશિયન ડેવલપમેન્ટ બેંક. ઓકે, એશિયન ડેવલપમેન્ટ બેંક શું છે? એશિયન ડેવલપમેન્ટ બેંક એક ક્ષેત્રીય બેંક છે. ક્લિયર છે? કયા ક્ષેત્રની બેંક છે? તો નામ જ લખ્યું છે એશિયન, એટલે એશિયા પેસિફિક, એશિયા પ્રશાંત જે છે ક્ષેત્ર કહેવાય છે, એના આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવેલી આ બેંક છે. એશિયા પેસિફિક ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? તો અહીંયા ભારતથી શરૂ કરી તે આ જે આખું જ ક્ષેત્ર છે આ છે એશિયા પેસિફિક ક્ષેત્ર, જે તમને ગ્રીન કલરમાં દેખાઈ રહ્યું છે. ક્લિયર છે? આ ગ્રીન કલરમાં તમને જે દેખાઈ રહ્યું છે આ વર્લ્ડ મેપ છે, એની અંદર આ જે છે એશિયા પ્રશાંત ક્ષેત્ર છે. આટલા એરિયાની અંદર આર્થિક અને સામાજિક વિકાસને ગતિ આપી શકાય એટલા જ માટે આ બેંકની જે છે સ્થાપના મિત્રો કરવામાં આવી છે. સમજો. પછી આપણે વાત કરીએ તો એની સ્થાપના ક્યારે થઈ છે? તો કે ભાઈ 1966ની અંદર એની સ્થાપના થઈ છે. આનું જે વડું મથક છે મનીલા ખાતે આવેલું છે, ફિલિપિન્સની અંદર, બરાબર. કે વર્તમાનમાં બેંકની અધ્યક્ષતા જાપાન કરી રહ્યું છે. જાપાનના કોઈ એક વ્યક્તિ છે, એટલે કે જાપાન આ ચૂંટણીમાં જીત્યું છે અને એનું અધ્યક્ષતા જાપાન કરી રહ્યું છે. આ વર્ષે પર્ટિક્યુલર 2020ની વાત છે. ઓકે, હવે સદસ્યોની જો વાત કરીએ, બેંકના સદસ્યોની જો વાત કરીએ તો બેંકમાં જે સદસ્યો છે અત્યારે હાલ 68 સદસ્યો છે. કેટલા છે? 68 મેમ્બર છે. 68 મેમ્બર છે. આ 68 સદસ્યોની અંદરથી 68 સદસ્યોમાંથી 49 સદસ્યો જે છે એ આ એરિયાના છે, એશિયા પ્રશાંત ક્ષેત્રના છે, અને બીજા 19 જે સદસ્યો છે એશિયા પ્રશાંત સિવાયના આ જે એરિયા છે એ એરિયાના છે, બીજા એરિયાના છે, બરાબર છે. તો 49 સદસ્યો એ ક્યાંથી બિલોંગ કરે છે? એશિયા પ્રશાંત ક્ષેત્રમાંથી. અને એના સિવાયના જે 19 બાકીના છે એ ક્યાંથી કરે છે? તો ભાઈ એશિયા પ્રશાંત ક્ષેત્રના સિવાયના વ્યક્તિઓ છે. બીજી વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંકની જો વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંક અંતર્ગત મિત્રો ટોચના સભ્યો કયા છે અને એમનો હિસ્સો કેટલો છે? કોની ભાગીદારી એશિયન ડેવલપમેન્ટ બેંકમાં વધારે છે? તો યાદ રાખજો, એશિયન ડેવલપમેન્ટ બેંકમાં સૌથી વધુ ભાગીદારી છે જાપાનની. કોની છે?
જાપાનની. જાપાન અને અમેરિકા આ બંને જણા સરખી ભાગીદારી ધરાવે છે. જાપાન અને અમેરિકા બંનેના જે ફાળો છે એ 15.6% છે. યાદ રાખજો, એશિયન ડેવલપમેન્ટ બેંકમાં તમને ઓપ્શન આપ્યા હોય કે એશિયન ડેવલપમેન્ટ બેંકની અંદર જે હિસ્સો રહેલો છે એ પ્રમાણે તમે એને ક્રમમાં ગોઠવો અથવા તો સૌથી વધુ હિસ્સો નીચે પૈકી કયા દેશોનો છે. તો ઓપ્શનમાં તમને આપ્યું હોય જાપાન, અમેરિકા, પછી આપ્યું હોય ભારત, પછી આપ્યું હોય ચીન. હવે તમને એવું લખ્યું છે કે સૌથી વધુ હિસ્સો કયા દેશોનો છે. તો ઓપ્શન એ હોય માત્ર 1, ઓપ્શન બી હોય 1 અને 2, ઓપ્શન સી હોય માત્ર 3, ઓપ્શન ડી હોય 1, 3 અને 4. આવું બધું આપ્યું હોય તો શું કરવાનું મિત્રો? 1 અને 2 તમારો જવાબ આવે, કારણ કે જાપાન અને અમેરિકાની બંનેની હિસ્સેદારી કેવી છે? સમાન છે. 15.6%. 15.6% બંનેને સમાન ભાગીદારી છે. જ્યારે ભારત જે છે એ ચોથા નંબર પર છે. ભારતની ભાગીદારી છે 6.3%. ક્લિયર છે? તો એશિયન ડેવલપમેન્ટ બેંકમાં ભારતની ભાગીદારી કેટલી છે? તો કે ભાઈ 6.3% છે અને 6.4% ચાઇનાની ભાગીદારી છે. યાદ રાખજો. તો ક્રમમાં આપણે યાદ રાખવાનું થાય ભાગીદારી, તો જાપાન, બીજા નંબરે USA, ત્રીજા નંબરે છે ચાઇના અને ચોથા નંબરે આપણે યાદ રાખીશું આપણું પ્યારું ભારત. ક્લિયર છે? ડેન. નેક્સ્ટ જોઈએ. ચોથું કન્ટેન્ટ છે. 5મો, 6થો, 7મો કયા નંબરનો છે મને આઈડિયા નથી, પણ કન્ટેન્ટ આપણે આવ્યા છે નેક્સ્ટ, જેનું નામ છે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ. ભારત સરકાર દ્વારા ગ્રથિત એક નાણાકીય સર્વોચ્ચ સંસ્થા છે. યાદ રાખજો. હવે એકચ્યુઅલીમાં આ જે સંસ્થા છે એને સ્થાપના કરવા માટેની જે ભલામણ કરનાર સમિતિ હતી એનું નામ હતું રઘુરામ રાજન સમિતિ. આ સંસ્થાનું ગઠન કરવા માટેની એમને ભલામણ કરી હતી વર્ષ 2008માં, અને 2 વર્ષ બાદ 2010ની અંદર આ સંસ્થાની સ્થાપના થાય છે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ. આના અધ્યક્ષ કોણ હોય છે? તો આના અધ્યક્ષ જે છે એ કેન્દ્રીય નાણામંત્રી હોય છે. તત્કાલીન નાણામંત્રી કોણ હતા? તો કે ભાઈ પ્રથમ આના જે અધ્યક્ષ હતા એ હતા પ્રણવ મુખર્જી. ક્લિયર છે? તો પ્રણવ મુખર્જી દ્વારા 2010ની અંદર આની અધ્યક્ષતા કરવામાં આવી અને સ્થાપના કરી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની. હવે આનું કાર્ય શું છે એની આપણે ચર્ચા કરીએ, અને વર્તમાનમાં ચર્ચામાં કેમ છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. આ પરિષદના કાર્યો શું છે? તો આટલા કાર્યો આપણે લખેલા છે. નાણાકીય ક્ષેત્રનો વિકાસ કરો, બધું સિમ્પલ જ છે. શેના માટેની છે? નાણાકીય ક્ષેત્રમાં સર્વોચ્ચ સંસ્થા છે, તો કાર્યો શેના કરશે? નાણાંના વિકાસ માટેની, નાણાકીય ક્ષેત્રના વિકાસ માટેની, નાણાકીય સ્થિરતા માટેની, આંતર વિનિમય સમન્વય, નાણાકીય સમાવેશન, બરાબર, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે ભારતનો દરેક વ્યક્તિ ખૂણે ખાંચકે પર્વતીય અંતરિયાળ એરિયામાં પણ બેન્કિંગની સુવિધા મેળવી શકે એ પ્રકારની એક વ્યવસ્થા જે છે બનાવવી ભારતમાં, એને આપણે કહીએ છીએ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. ક્લિયર છે? નાણાકીય સાક્ષરતા. તો આ બધી સંબંધિત આ મુદ્દાઓ છે, આના મુદ્દાઓનું કાર્ય એ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ કરે છે. હવે આ જે કાર્યો છે, કાર્યોમાં સમયાંતરે નાણામંત્રી એ બદલાવ કરી શકે છે. નાણામંત્રી સમયાંતરે આના કાર્યોમાં શું કરી શકે છે? બદલાવ કરી શકે છે. બીજું એક આનું કાર્ય છે ઇન્ટરનેશનલી ઇન્ટરફેસ જે છે ભારતને કોણ કરે છે? તો કે ભાઈ આ પરિષદ કરે છે. દાખલા તરીકે FATF છે, બરાબર, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, બરાબર છે. પાકિસ્તાનને હમણાં બ્લેક લિસ્ટમાં મૂકવાની કંઈક વાત હતી, ગ્રે લિસ્ટમાં છે, બરાબર છે. તો એ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે ચર્ચા મારે છે એની સાથે ભારતને સમન્વય કોણ કરાવે છે? તો કે ભાઈ કરાવે છે આપણી જે સંસ્થા છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ. ક્લિયર છે? ઓકે, આપણે આ વાત કરી દીધી નાણામંત્રી સમયાંતરે આના કાર્યો બદલે છે. હવે જો વર્તમાનમાં COVID-19 દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા નાણાકીય મુદ્દાઓનું સમાધાન કરવા માટે આ કામ કરી રહી છે. ક્લિયર છે? એ સમયે થોડીક ચર્ચામાં હતી એટલે મેં લઈ લીધી છે. આ પરિષદના સદસ્યો કોણ હોય છે? તો આ 7 સદસ્યો જે છે આપણે અહીંયા આગળ લખેલા છે. RBIના ગવર્નર છે. નાણાકીય ક્ષેત્રમાં જે મોટા માથા કહેવાય ને આના બધા જ આના સભ્યો છે. ક્લિયર છે? જો RBIના ગવર્નર છે, મુખ્ય આર્થિક સલાહકાર છે, ત્યારબાદ તમે જોઈ શકો છો નાણાં વિભાગના સચિવ છે, આર્થિક બાબતોના નાણાં સચિવ છે, SEBીના ચેરમેન છે, IRDAના ચેરમેન છે, PFRDA પેન્શન ફંડ એન્ડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ એજન્સી એના ચેરમેન છે. આ બધા જ જે છે આના સદસ્યો છે. બધા જ મોટા માથા જે છે આના સદસ્યો હોય છે. ક્લિયર છે? ત્યારે જ જઈને નાણાંની સ્થિરતા આપણને મળી શકે, કારણ કે એનું નામ જ છે કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, નાણાકીય સ્થિરતા ભારતમાં કેવી રીતે રહે. ક્લિયર છે? નાણાકીય સ્થિરતા રહેશે તો જ ફુગાવો કંટ્રોલમાં થશે, રોજગારી મળશે, એમ્પ્લોયમેન્ટ વધશે, રોકાણ વધશે, બધું જ ગ્રોથ ક્યારે જશે? જ્યારે નાણાકીય સ્થિરતા આપણા અર્થતંત્રમાં હશે.
ઓકે, પછી આપણે જોઈએ છે મિત્રો નાણાકીય વર્ષ 2019-20માં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની અહીંયા વાત છે. તો આપણું જે ડિપાર્ટમેન્ટ છે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, આ DPIIT દ્વારા જે છે FDIના ડેટા બહાર પાડવામાં આવ્યા છે અને આ ખૂબ જ મહત્વના છે, ખાસ યાદ રાખજો. ક્લિયર છે? હવે 2019-20નું જે નાણાકીય વર્ષ હતું એમાં FDIના ડેટાની જો આપણે વાત કરીએ તો શું થયું છે? આગળના વર્ષ કરતાં 13% વધારો થયો છે આ વર્ષ દરમિયાન. એટલે કે 2018-19નું જે વર્ષ હતું એની અંદર જેટલું FDIમાં ઇન્વેસ્ટમેન્ટ થયું હતું એના કરતાં 13%નો વધારો ભારતની અંદર 2019-20ના સમયગાળા દરમિયાન થયો છે. ક્લિયર છે? તો સમજો આ 13%નો શબ્દ છે, યાદ રાખજો, તમને કદાચ વિધાનમાં પણ મૂકી શકે. ક્લિયર છે? કારણ કે એક ફિક્સ વેલ્યુ છે. ઓકે, આની એક PDF પણ તમે DPIIT જે છે એના વેબસાઇટ પર જશો તો તમને PDF મળી જશે. હવે આપણે સમજીએ કે કયા ક્ષેત્રમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું છે અને સૌથી વધુ કયા દેશમાંથી થયું છે. બીજું છે કયા ક્ષેત્રમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ થયું છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો યાદ રાખજો, સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ જે છે FDI એ ક્યાંથી પ્રાપ્ત, કયા ક્ષેત્રમાં પ્રાપ્ત થયું છે? તો સૌથી વધુ સેવા ક્ષેત્રમાં પ્રાપ્ત થયું છે, સર્વિસ સેક્ટરની અંદર. ક્લિયર છે? 7.85 અબજ ડોલરની અંદર પ્રાપ્ત થયું છે FDI. બીજા નંબર પર છે કમ્પ્યુટર, સોફ્ટવેર અને હાર્ડવેર, બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર છે વ્યાપાર, ચોથા નંબર પર છે દૂરસંચાર. પણ આપણા માટે આ ત્રણ વસ્તુ ખૂબ જ મહત્વની છે, પહેલા ત્રણ. ક્લિયર છે? એમાં સૌથી વધુ જે છે સેવાનું, આ ખાસ યાદ રાખવાનું છે. સૌથી વધુ FDI ભારતમાં કયા ક્ષેત્રમાં આવે છે? તો સર્વિસ સેક્ટરની અંદર. બીજા નંબર પર છે કોમ્પ્યુટર, સોફ્ટવેર એન્ડ હાર્ડવેર. ત્રીજા નંબરે છે વ્યાપાર. ક્લિયર છે? પછી છે દૂરસંચાર, વાહન, નિર્માણ અને રસાયણ. આ જે લખેલા છે એમાં આપણે ખાલી આ 2-3 યાદ રાખવાના છે ઉપરના, જે આપણા માટે મહત્વના છે. ક્લિયર? ઓપ્શનમાં, કારણ કે ઉપરના 3-4 જ હશે તમારી સામે. પછી છે કયા દેશની અંદરથી સૌથી વધુ રોકાણ આપણને પ્રાપ્ત થયું છે? તો કે ભાઈ સિંગાપુરમાંથી. આમ તો મોરેશિયસ જે છે ઉપર રહેતું, બરાબર છે, પણ આ વર્ષે કયું છે 2019-20ની અંદર? તો કે ભાઈ સિંગાપુર જે છે એ એવું કન્ટ્રી છે કે જેને ભારતમાં FDI જે છે સૌથી વધુ ઇન્વેસ્ટ કર્યું હોય. પછી બીજા નંબરે મોરેશિયસ આવે છે આ વખતે, ત્રીજા નંબરે નેધરલેન્ડ છે, ચોથા નંબરે છે અમેરિકા. તો સિંગાપુર, મોરેશિયસ, નેધરલેન્ડ અને અમેરિકાની અહીં આગળ વાત કરી છે, યાદ રાખજો. સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ કયા કન્ટ્રીએ કર્યું છે 2019-20ના વર્ષ દરમિયાન, નાણાકીય વર્ષ દરમિયાન? તો કે ભાઈ સિંગાપુરે. ક્લિયર છે? 14.67 અબજ ડોલરમાં એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઓકે, અહીંયા એક વસ્તુ લખી છે કે 2018-19ની સરખામણીએ સિંગાપુરથી જે FDI મળ્યું છે એ 2019-20માં ઓછું છે. એટલે કે ઓલ ઓવર જે ઇન્વેસ્ટમેન્ટ છે, ઓલ ઓવર ઇન્વેસ્ટમેન્ટ 2018-19નું વર્ષ અને 2019-20ના વર્ષની જો કમ્પેરિઝન કરીએ તો ઓલ ઓવર ઇન્વેસ્ટમેન્ટ જે છે FDI જે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, આમાં 13%નો વધારો થયો છે. આપણે એવું સમજવાનું છે. પણ આપણે જો વાત કરીએ છીએ સિંગાપુર કન્ટ્રીની, તો સિંગાપુર કન્ટ્રીએ આ સમયગાળા દરમિયાન જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એના કરતાં આ સમયગાળા દરમિયાન 2019-20માં કહેવાનો મતલબ કે ઓછું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ક્લિયર છે? ઓછું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો સમજો 2018-19ના સમયગાળા દરમિયાન એને 16.22 અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જ્યારે 2019-20ના સમયગાળા દરમિયાન સિંગાપુરે 14.67 અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ક્લિયર છે? તો આ બધા જે મુદ્દાઓ છે આપણે ધ્યાને રાખીને ચાલવાનું છે. ઓકે મિત્રો, હવે FDI અને FPIની આપણે ઓલરેડી ચર્ચા કરી દીધી છે વિદેશી રોકાણ વિશે, છતાં પણ તમને એકવાર ફરીથી રિવાઇઝ કરી દઉં છું. FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને FPI એટલે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. મેં તમને ઓલરેડી આગળના આપણા જે સ્લાઇડ હતી એમાં ચર્ચા કર્યું છે કે અનંત માયારામ સમિતિએ જે ભલામણો કરી છે એ પ્રમાણે કે 10%થી વધુનું કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, બરાબર, તો એને આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહીશું. અને 10%નું ઓછાનું જો ઇન્વેસ્ટમેન્ટ કોઈ કંપનીમાં થાય છે તો એને આપણે કહીશું ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. અને આ ઇન્વેસ્ટમેન્ટ એ બાય સ્ટોક હોવું જોઈએ કાં તો બાય બોન્ડ હોવું જોઈએ. બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોવું જોઈએ કોઈ કંપનીના. ઓકે, FDI જે છે, આ FDIની અંદર સ્થાયી ઇન્વેસ્ટમેન્ટ જોવા મળે છે, સ્થાયી રોકાણ છે. આ કેવું છે? સ્થાયી રોકાણ છે. અને આ કેવું છે? અસ્થાયી રોકાણ છે મિત્રો.
તો ભારત માટે ફાયદાકારક કયું છે? ભારત માટે ફાયદાકારક છે એફડીઆઈ. ક્લિયર છે? હમણાં આપણે જે વોલેન્ટરી રિટેન્શન રૂટ જોયો એની અંદર આપણે એફપીઆઈની ચર્ચા મિત્રો કરી હતી. ક્લિયર છે? ઓકે, તો મિત્રો એફડીઆઈ જે છે એનું ઓલરેડી આપણે આગળ ઘણી બધી ચર્ચાઓ કરી જ ગયા છે. ક્લિયર છે? તો મિત્રો અહીં આગળ આપણે આપણું જે લેક્ચર છે એને સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું ત્યારે એક નવા જ કન્સેપ્ટ સાથે કરંટ અફેરમાં ચર્ચા કરીશું. આશા રાખું છું તમને આજના લેક્ચરમાં મેં જે સમજાવ્યું છે એની અંદર ડિટેલની અંદર જે તમારા કન્સેપ્ટ છે એ ક્લિયર થયા હશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.